તેની 22મી કલમ, ત્યાર પછી 23, 22, 23, 24 ને 25મી કલમ અને તેની 27મી કલમ. 22 થી લઈને 27મી કલમ મારા પરથી વાંચીશું. 22 હું વાંચીશ, પછી 23 તમે એ રીતે. અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો ત્યારે તારા ખેતરના ખૂણા પૂરેપૂરા કાપી ન લે, તેમજ તારી કાપણીનો મોડ પણ વળી ન લે. ગરીબને સારું તથા વેટુ મારને સારું તે રહેવા દે. હું યહોવા તમારો દેવ છું. બરાબર. ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે 7મા માસમાં તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ એટલે રણસિંગ સાદની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો. 26મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે પ્રાર્થના કરીએ. જીવતા બાપ, પવિત્ર દેવ, આ સાંજે ફરીને તમારા મોટા સિંહાસન કૃપાસનને નમ્રતાની સાથે, દીનતાની સાથે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન નામમાં તેના વેવડાવેલા રક્તની નીચે પોતાના વિશ્વાસથી લાવતા પકડીએ છીએ. અમે તમને મહિમા અને આદર આપીએ છીએ, તમારી સ્તુતિ, તમારું ભજન કરીએ છીએ, કારણ કે તમે તે સર્વને યોગ્ય પરમેશ્વર છો. તમારી સમાન, તમારી સામે ઉભું રહી શકે એવું કોઈ નથી. તમારા જેવું કોઈ નથી, તમારા સિવાય પણ કોઈ નથી. અનાદિકાળથી અનંત કાળ સુધીના એક સમાન પરમેશ્વર, અનુગ્રહ, સત્યતાથી ભરપૂર, પવિત્રતા, ન્યાયપણું અને સત્યતા તમારા આગવા ગુણો છે. અને તમારી જેવું પ્રભુજી આખા બ્રહ્માંડમાં, આકાશોમાં કોઈ નથી. સર્વને બનાવનાર, તેને નિભાવી રાખનાર પરમેશ્વર, શબ્દ માત્રથી ઉત્પન્ન કરનાર એવા દેવ, આકાશોના આકાશ પર બિરાજમાન અને સર્વની ઉપર તમારી ગાદી તમે સ્થિર રાખી છે તેના માટે, અને તમે ધણી છો, સ્વામી છો, માટે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે સર્વ સદાકાળ સ્તુત્ય પરમેશ્વર છો. તમે સદા સર્વકાળ પરમ ઊંચામાં દેવ છો. તમે સર્વકાળ જીવતા દેવ છો. માટે માથું નમાવીને તમારી આગળ પોતાનું ભજન ચડાવીએ છીએ, તમને આરાધના આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે એકલા સ્વામી છો, એકલાને અમરપણું છે, જે એકલો જ્ઞાની પરમેશ્વર છે અને જે એકલો દેવ છે. માટે પ્રભુ તમને ધન્યવાદ આપીએ છીએ. થોડા એક વિશ્વાસીઓને પ્રભુજી તમે તમારા દીકરાના લોહીથી ખરીદ્યા છે, અને તમે પ્રભુજી અહીંયા વ્યારાની અહીંયા આજુબાજુ તમે રાખ્યા, એ સર્વના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી આ સંધ્યાએ પણ તમે તેઓને ખેંચીને લાવ્યા, જેથી કરીને પ્રભુ અમે સાથે મળીને તમારું વચનને સાંભળીએ, તમારો અવાજને સાંભળીએ, તમારી વાણી અમારા હૃદયમાં આવે. માટે પ્રભુજી તમે આ સર્વ વ્યવસ્થા કરી આમ સર્વને એકત્ર કર્યા, માટે અમે તમને એકલાને માન ને મહિમા આપીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ જેઓને તમે લીંબરડાથી લાવ્યા. અમે તમારી સ્તુતિ કરીએ છીએ જેઓને તમે બોરખડીથી લાવ્યા. અમે ધન્યવાદ આપીએ છીએ જેઓને તમે ઊંચા માળાથી અને તેની આસપાસના ગામોમાંથી લાવ્યા. અમે તમારી સ્તુતિ કરીએ છીએ જેઓને તમે ગોરાયાથી અને પ્રભુજી વ્યારાની પાસેથી જેઓને તમે લાવ્યા. અમે તમને ધન્યવાદ આપ્યા છે કે જેઓને પ્રભુજી તમે સુરતથી પણ લાવ્યા, અને પ્રભુજી જેઓના ગામના નામ અમે જાણતા નથી એવા લોકોને પણ તમે લાવ્યા. એક આત્માના માટે અમે તમને ધન્યવાદ આપીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર બાપ, આજ સાંજે અમે સર્વ તમારી તરફ જોઈએ છીએ. અમે નિષ્ફળ ગયેલા જેવા છે, અમે પ્રભુજી ઠોકર ખાધેલા જેવા છે, અમે ભૂલો કરીએ છીએ, અમારામાં કંઈ પણ સારાપણું નથી. વારંવાર તમારો અવાજ સાંભળ્યા છતાં પણ તમારી સામે અમે પીઠને ફેરવી છે. તમારા પ્રેમની ઉપર પ્રભુ અમે પગ મૂકીને ચાલ્યા છે. અમે તમારી કૃપાનો જવાબ પ્રભુજી ધમકીઓથી આપ્યો છે, અને પ્રભુ તમારી સામે અમારા હૃદયોને કઠણ કર્યા છે. હળ પર હાથ દઈને અમે પછવાડે જોયું છે. અમે તમારી સાથે એકઠું કર્યું નથી, પણ વેરી નાખ્યું છે. બાપ, અમારી ભૂલો છે, મુખ પરની શર્મિંદગી અમારી છે. પિતા, બહુ નિર્બળતાની સાથે અમે તમારી તરફ જોઈએ છીએ. ઘમંડ કરી શકીએ, અભિમાન કરી શકીએ એવું અમારી પાસે કંઈ પણ નથી. માટે અમારી સુધી લો, અમને સ્મરણ કરો. જો તમે અમને મૂકી દો, હે પ્રભુજી, અમે કઈ રીતે ઉઠી શકીએ? જો તમે અમને છોડી દો, અમારી મુલાકાત ન લો, હે પ્રભુ, કેવી રીતે અમે તમારા માટે તૈયાર થઈએ? આત્મામાં અમે નિર્ગત થઈ જઈએ છીએ, અને પ્રભુ અમે હતાશ થઈ જઈએ છીએ, દુઃખોને કારણે નિરાશ થઈ જઈએ છીએ. પ્રભુ, અમારી નિર્બળતા છે, અમારા પર દયા કરો. આજ સંધ્યાએ નવી રીતે તમને ઓળખીએ, નવી રીતે તમને જાણીએ,
જે કોલિંગ છે, જે અમે વિસરી ગયા, તમારી બોલાહટ, તમારું પિતાજી અમને બોલાવેલું જે અમે ભૂલી ગયા, ફરીને યાદ કરાવો તમારી હજૂરમાંથી. પ્રભુ કોઈ પણ ખાલી હાથે ન જાય. અમારી પ્રાર્થના એક જણ, અમારામાંથી નાનામાં નાનું અને મોટામાં મોટું, હે પ્રભુ પ્રત્યેક જણ તમારાથી આશીષ પામે, તમારી મુલાકાત પામે, એન્કાઉન્ટર પામે એવી કૃપા પ્રભુ અમને આપો. આ સંધ્યાએ પ્રાર્થના કરીએ છીએ. રખાયેલું વચન 2 કરુબોની મધ્યથી અમારી સુધી પહોંચાડો. વચનની ભરપૂરી આપો, તમારો ધીમો કોમળ સાદ આપો. અંધકારની શક્તિઓને ઈસુ ખ્રિસ્તના નામમાં બાંધીએ છીએ, ધમકાવીએ છીએ, માર્કથી 18:19નો દાવો કરીએ છીએ. સાથે અમારા જ્ઞાન ચક્ષુ, આંતરચક્ષુનો તમે ખોલો માટે લુક 24:44-45નો દાવો કરીએ છીએ અને ગીતશાસ્ત્ર 81:10નો દાવો કરીએ છીએ. પ્રભુજી, અમને આવડતું નથી બોલતા, પણ અમને બોલવાના માટે વાચા આપો. સંપૂર્ણપણે મારા જેવા નકામાને વધસ્તરની પાછળ સંતાડી દો. કોઈ પણ માણસનું જ્ઞાન માણસ પ્રગટ ન થાય. અમારી પ્રાર્થના છે, અમારી મધ્યમાં ઈસુ ખ્રિસ્ત સર્વોપરી મહિમાવંત બનાય, કેવળ ખ્રિસ્ત દેખાય અને તેની વાણી સંભળાય. અમે બીજા કોઈને સાંભળવા ચાહતા નથી. અમારી મધ્યમાં કોઈ માણસને માન અમે માંગતા નથી. પ્રભુ, અમે તમને જોવાને ચાહીએ છીએ, તમારું સાંભળવાને ચાહીએ છીએ. અમારી સાથે બોલો. બોલનાર અને સાંભળનાર બંને તમારાથી આશીષ પામે. માટે સેવાનો ભાર, સર્વ ભાર તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમે માંગ્યું છે, તમે સાંભળ્યું છે, માટે સ્તુતિ કરતા, મહિમા આદર તમને આપતા ઈસુ ખ્રિસ્તના મોટા નામથી માંગીએ છીએ. તમે જેઓ નવા છો, પ્રભુ ખ્રિસ્તના નામમાં ફરીને તમારો અમે આવકાર કરીએ છીએ. પ્રભુ તમને લાવ્યો છે, માટે પ્રભુની સ્તુતિ થાવ. અને અમે ઘણા બધા સમયથી જે વચનનો અભ્યાસ કરી રહ્યા છીએ તે મૂસાના જીવનની ઉપર છે. કદાચ તમે જાણ્યું છે, સાંભળ્યું છે, મને ખબર નથી, પરંતુ આ બધા વિડીયો યુટ્યુબની ઉપર છે અને લગભગ અમે લોકો 19 ભાગ બાઇબલ સ્ટડીનો કરી નાખ્યો છે. અને આજે પણ પ્રભુની ઈચ્છા છે તો મૂસાની ઉપર જે પ્રકાશ છે તે પ્રભુ આપણને આપે એવી અમારી પ્રાર્થના છે. મૂસાની ઉપર આપણે બાઇબલ અભ્યાસ કરતાં કરતાં મૂસાને જે વાતો પ્રભુએ કહી, જે વાતો પ્રભુએ શીખવાડી, જે અદૃશ્ય અને જે અનંતકાળ સુધી ટકનારી વાતો છે તે પ્રભુએ મૂસાને શરૂઆતથી પ્રગટ કરી. અને એ વાતોનો ન કેવળ જૂના કરારમાં પણ નવા કરારમાં શો અર્થ છે, એનો શો પ્રકાશ છે, એ મર્મના રૂપમાં કહેવામાં આવ્યા, દ્રષ્ટાંતના રૂપમાં કહેવામાં આવ્યા. નવા કરારની અંદર તે મર્મોને ખોલવામાં આવ્યા, પ્રકાશ ખોલવામાં આવ્યો. પડછાયો હતો, વાસ્તવિકતા નવા કરારમાં આવી. જો જૂનો કરાર આપણે સમજવો છે તો નવો કરાર તેની ચાવી છે. જૂનો કરાર એ તાળું છે, જૂનો કરાર, નવો કરાર શું છે? એની ચાવી છે. જૂનો કરાર ત્યારે આપણે સમજી શકીએ છીએ જ્યારે નવા કરારમાં પ્રકાશ પામીએ છીએ. જૂના કરારમાં બધું સંતાયેલું હતું, નવા કરારમાં પ્રભુએ બધું ખોલ્યું છે સાદી ભાષામાં. તો એ મૂસાને દૂરથી પ્રભુએ આપ્યું કે જો આ પ્રમાણે એક વાત અર્થ સિદ્ધ હતી, અર્થપૂર્ણ હતી, જેનો અર્થ હતો, જેનો મિનિંગ હતો. અને એક પણ વસ્તુ નકામી પ્રભુએ આપેલી નહીં. અને એ મૂસાને જ્યારે કહેવામાં આવ્યું, બતાવવામાં આવ્યું, ત્યારે એનો મિનિંગ પણ તેને બતાવવામાં આવ્યો. જે આપણે હિબ્રુના પ્રત્યેના 11:27 કલાક વાંચી ગયા તે પ્રમાણે વિશ્વાસથી તેણે રક્ત છંટાવાની ક્રિયા ઠરાવી. એને ખબર પડી કે આ ક્રિયા જે છે તે ખાલી ક્રિયા નથી, પણ એ જે લોહી જે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે લોહી વવડાવવાના છે તેના વિશે અગાઉથી તેને પ્રગટ કરવામાં આવ્યું. કોને? મૂસાને. માટે બલિદાનો આપવામાં આવ્યા, નિયમો આપવામાં આવ્યા, કરારો આપવામાં આવ્યા. એ એમ જ નહોતા બધા, એ બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં બોલતા હતા. શું બોલતા હતા? પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં. પરંતુ એ બધું મર્મોના રૂપમાં હતા, દ્રષ્ટાંતના રૂપમાં હતા. તેઓ ક્રિયા કરતા આવ્યા. અને જ્યારે સમય આવ્યો ત્યારે માર્કની પહેલા જ અધ્યાયમાં સમય આવ્યો ત્યારે પિતાએ પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો. સમય આવ્યો, જે ખરો હલવાન હતો, જે જગતનું પાપ હરણ કરે છે તેને પ્રભુએ મોકલ્યો. તેના લોહીમાં કે જે બલિદાન કરવામાં આવ્યું વધસ્તંભની ઉપર, આખા સંસારના પાપનો છુટકારો એ લોહીમાં આપવામાં આવવાનો છે, જેની તેઓ બલિદાન કરતા હતા ભૂતકાળમાં, જૂના કરારમાં. એ ખરા અર્થમાં જ્યારે પ્રભુ ઈસુ આવ્યો ત્યારે પૂરું થયું. બરાબર? તો એ બધી વસ્તુઓ બધી હતી, ઘણી બધી. તમે કદાચ નવા છો એટલે તમને કદાચ સમજવામાં અઘરું પડશે, પરંતુ આ બધી વસ્તુઓ તમે યુટ્યુબ ઉપર છે, તમે જોજો. હવે એ બધું રિપીટ કરવાનો સમય તો છે નહીં, પરંતુ આપણે આગળ જોઈશું. આપણે ઘણું બધું મૂસાના જીવનમાં જોઈને આવ્યા છે. મૂસાએ પ્રભુએ કેવી રીતે એને પસંદ કર્યો, ત્યાર પછી એણે જગતને, પાપને ના પાડી, પછી પ્રભુએ એને બોલાવ્યો પહાડ પર, ત્યાં એને પોતાનો વાણી સંભળાવી, અવાજ પ્રભુએ એને સંભળાવ્યો.
ત્યાર પછી બધા કરારો પ્રભુએ એના આપ્યા, નિયમ આપ્યા, 613 આજ્ઞાઓ આપી, જેની અંદર 365 આજ્ઞાઓ જે છે તે હકારાત્મક રૂપમાં છે અને બાકીની નકારાત્મક રૂપમાં છે. આમ કર અને આમ નહીં કર. ત્યાર પછી ઘણા બધા તેઓને પર્વો આપ્યા 7 પ્રકારના અને 5 પ્રકારના તેઓને અર્પણો આપ્યા. એ બધું આપણે જોઈ ગયા છે. હવે ગયા વખતે આપણે 7 પર્વો વિશે જોતા હતા, 7 ફીસ્ટ ઇંગ્લિશમાં એ પ્રમાણે છે. એમાંના 4 પર્વો આપણે જોઈ ગયા છે. પ્રભુની ઈચ્છા છે તો આજે 3 પર્વ જે બાકીના છે તે જોવાના માટે આપણે પ્રયત્ન કરીશું અને ઝડપથી જોઈશું, કારણ કે ઘણું બધું ચૂકી જાય છે, છૂટી જાય છે. માટે તમે જો ચાહો તો લખી લેજો, કદાચ તમને આજે થોડીક સમજ પડશે. ઘણીવાર ઊંઘ પણ આવે તો થોડું ધ્યાન આપજો, ઊંઘને આવવા દેશો ને નહીં, બરાબર ધ્યાનથી સાંભળજો અને પછી લખી લેજો, મનન કરજો એને, કે આ બહુ અગત્યની વાતો છે વાલી. આ બધી અગત્યની આ મર્મો છે, મર્મો સમજ પડે ને, રહસ્યો છે. શું છે આ બધા? રહસ્યો છે. એ પ્રભુએ સંતાડેલું હતું અને છેલ્લા કાળમાં પ્રભુએ ખોલ્યું, કોઈને જ નહોતો ખબર. આ બધા રહસ્યો પ્રભુએ સંતાડેલા હતા. જોઈશું આજે પ્રભુની ઈચ્છા છે તો, અને પ્રભુએ ખોલ્યા. 4 પર્વો જે છે તે થઈ ગયા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં. શું થઈ ગયા? 7 પર્વ જે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે બોલે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તે કામ વિશે, શા માટે પ્રભુએ એને મોકલ્યો ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર. આ 7 પર્વ તેના સંદર્ભમાં બોલે છે અને આ 7 પર્વ આ દેવનો આખો સંકલ્પ પૂરો કરે છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે 1000 વર્ષનું રાજ્ય છે ત્યાં સુધી જશે. 7 પર્વ એના સંદર્ભમાં છે. તો 3 પર્વ જે છે, સૌથી પહેલું તો પાસ્ખા પર્વ જે થઈ ગયું, ઈસુ ખ્રિસ્તનું બલિદાન બતાવે છે વધસ્તંભ પર. શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શું થયું? બલિદાન જે વધસ્તંભની ઉપર પ્રભુએ કર્યું, એ પાસ્ખા પર્વ હતું જે એ લોકો ઉજવતા હતા. બરાબર. જ્યારે નિર્ગમનમાં 12મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે તેઓને મિસ્રમાંથી કાઢ્યા, ત્યારે પ્રભુએ કહ્યું કે આ પાસ્ખા છે કે જે તમારે ખાવાનું છે, સદાકાળ મારી યાદગીરીને સારું આ કરવાનું છે. પાસ્ખા શું હતું? એક ઘેંટું કાપવાનું હતું અને તેઓએ એનું જે લોહી હતું તે તેઓ લગાવવાનું હતું અને એ જે એનું કાપવાનું હતું તેનું તેઓ શેકીને તેને ખાવાનું હતું. એક ઘરમાં એક જણાએ એને એક ઘેંટા પ્રમાણે એને કાપીને ખાવાનું હતું, બકરો કે ઘેંટો. આની સાથે સાથે કડવી ભાજી ખાવાની. આ પાસ્ખા હતું જે પ્રભુ એ લોકોને સૌથી પહેલાં કીધું. યાદગીરીમાં પાસ્ખા શું બતાવતું હતું? તેઓને મિસરમાંથી છોડાવ્યા પહેલું. બીજું, તેઓને ટાળી મૂક્યા. ટાળી શેનાથી? શિક્ષાથી. કોના શિક્ષાથી? જે મિસરની ઉપર દેવે શિક્ષા મોકલી, દૂત મોકલ્યો કે જે સર્વનો નાશ કરવાનો હતો, પણ તેનાથી ઇસ્રાયેલ પુત્રોને પ્રભુએ બચાવ્યા. તો પાસ્ખા શા માટે એ લોકો યાદ કરતા હતા? 2 વસ્તુના લીધે. એક હતું જગત, તેઓને પાપમાંથી, માફ કરજો, મિસરમાંથી છોડાવ્યા, અને બીજું તેઓને ટાળી મૂક્યા. ટાળી મૂક્યા એટલે પાસ ઓવર ઇંગ્લિશમાં કહે છે. પાસ ઓવર એટલે ટાળી મૂક્યા. શિક્ષા તમારા પર આવશે નહીં. મિસ્રી બધા મરી ગયા, ફર્સ્ટ બોર્ન તેઓ, પ્રથમ જની. ઇસ્રાયેલ પ્રજા બચી ગઈ. તો આ હતું પાસ્ખા. પછી તેઓનું હતું બીજી 2 ખમીર રોટલીનું પર્વ. કયું હતું બીજું? 2 ખમીર રોટલીનું પર્વ, અનલિવન બ્રેડ, જેમાં ખમીર નથી. ખમીર એટલે શું? પાઉની અંદર પેલું ખમીર નાખે તો ફૂલી જાય ને, ઈસ્ટ કહે છે. શું કહે છે? ખમીર કહેવાય ગુજરાતીમાં, બરાબર ને? ખમીર ખબર ને કેમ ફૂલે? પાઉં કેમ ફૂલે? ખમીર નાખે તો પાઉં ફૂલી જાય. એ ખમીર વગરની રોટલી તેઓને ખાવાની હતી. 2 ખમીર રોટલીનું પર્વ પાળવાનું પ્રભુએ કહ્યું. એ પણ અમે ગઈ વખતે જોઈ ગયા છે, તમે વિડીયો છે જોજો. 2 ખમીર એટલે ખ્રિસ્તનું એવું જીવન કે જે પાપ વગરનું છે, નિખાલસ છે, જેમાં દુષ્ટતા નથી. એ પણ આપણે વાંચી ગયા 1 કોરિન્થીના 5મા અધ્યાયની 6-7મી કલમ પ્રમાણે. 2 ખમીર હતો પ્રભુ, જેનામાં કદી પાપ માલુમ પડ્યું નહીં. નિષ્કલંક નિર્દોષ હલવાનના જેવો, કદી જ તેનો પાપ નહોતો. એવો પ્રભુ ઈસુ અને એનું જીવન પ્રભુએ આપ્યું આપણા બચાવના માટે, છુટકારા માટે. સમજાય છે મારી વાત? એવું ઘેંટું છે, એવું બલિદાન છે પ્રભુ ઈસુ કે જેનામાં કોઈ ડાઘ નથી, કોઈ એબ નથી, પણ નિર્દોષ, નિષ્કલંક છે, પાપ રહિત 2 ખમીર રોટલી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. તો એ પ્રભુએ આપી, એનું જીવન બતાવે છે. એવું કેવું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું? જે નિર્દોષ છે, જે નિષ્કલંક છે, જેનામાં કોઈ એબ નથી. એવું જીવન આપણને ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યું છે. એ જીવન આપણું નથી, આપણું કોઈ માણસનું એ જીવન નથી. એ ઈસુ ખ્રિસ્તનું જીવન છે, જે નિર્દોષ છે, નિષ્કલંક છે, જેમાં કોઈ પાપ સાબિત કરી શક્યું નહીં. એવું એ જીવન, એ 2 ખમીર રોટલી હતી. એનું પર્વ પાળવા માટે પ્રભુએ કહ્યું. ત્રીજું આપણે જોઈ ગયા ફર્સ્ટ ફ્રૂટ, પહેલું ફળ. એ લોકોને, એ બી સર્વ મેં કીધું છે, તમને રિપીટ નથી કરતો, પણ એ અબીબ માસ એટલે નિશાન માસ, જે લોકોનો પહેલો મહિનો છે, તેને 14, 15, 16 અને 17 તારીખ સુધી,
અને 15મી તારીખથી 15મા દિવસથી લઈને 21મા દિવસ સુધી આ પર્વ તેઓ ઉજવવાનું હતું. ફર્સ્ટ ફ્રૂટ એ બતાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો પણ ફરી પાછો ઉઠ્યો. એ પણ પ્રભુ ઈસુ વિશે બોલે છે. શું બોલે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દટાયો અને ફરી પાછો ઉઠ્યો. પહેલું ફળ તરીકે શું છે? ફર્સ્ટ ફ્રૂટ. જો એ ઉઠ્યો નહીં હોતે તો આપણો વિશ્વાસ વ્યર્થ છે, આપણે અર્થ વગરનું છે. આપણે કદી પણ પાપથી છૂટીને નવા જીવનમાં આવી શકતા નથી. આપણને શું આપવામાં આવ્યું છે? નવું, ન્યૂ લાઈફ આપણને આપવામાં આવ્યું છે. એ કોણ છે નવું જીવન? ઈસુ ખ્રિસ્ત છે. ફર્સ્ટ ફ્રૂટના રૂપમાં એ નીકળ્યું બહાર ત્રીજા દિવસે. આ શું છે? પહેલું પ્રથમ ફળનું પર્વ, આ ત્રીજું હતું. ચોથું હતું ડે ઓફ પેન્ટિકોસ્ટ, 50મા દિવસનું પર્વ. 7 સાબાત પૂરા થાય પછી, એટલે 7 અઠવાડિયા પૂરા થાય પછી 50મા દિવસે એ પર્વ ઉજવવાનું હતું. એને શું કહેવામાં આવ્યું છે? સાબાતનું પર્વ અથવા તો 50મા દિવસનું પર્વ. આ ચોથું પર્વ હતું. એ પવિત્ર આત્માના સંદર્ભ બોલે છે. 50મા દિવસે પવિત્ર આત્મા નીચે ઉતર્યો. પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. 50મા દિવસ આવ્યો ત્યારે પવિત્ર આત્મા નીચે ઉતરીએ છીએ. એ શું બતાવે છે? ખ્રિસ્તનું જીવન આપણામાંથી બહાર લાવવાના માટે પવિત્ર આત્મા મોકલવામાં આવ્યો. નવું ખાદ્યાર પણ તેઓ ચડાવતા હતા. શું કરતા હતા? ન્યૂ હાર્વેસ્ટ, નવું ખાદ્યાર પણ તેઓ ચડાવતા હતા. નવું ખાદ્યાર પણ કોણ છે? મંડળી. કોણ છે? મંડળી. કોણ છે? પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયની અંદર સૌથી પહેલા જ્યારે પિત્તરે ઊભા થઈને ભાષણ કર્યું, 3000 માણસ પ્રભુમાં આવ્યા, ઉમેરાયા. ત્યારથી એ ઉમેરાતા ગયા. આજે લાખો કરોડોની સંખ્યામાં વિશ્વાસીઓ છે પૃથ્વી પર. ખ્રિસ્તી નહીં, વિશ્વાસીઓ. કોણ? નામથી ખ્રિસ્તી નહીં, વિશ્વાસીઓ. એ કોણ છે? ન્યૂ હાર્વેસ્ટ. એટલે શું છે? નવું ખાદ્યાર પણ. એ ચોથું છે. ડે ઓફ પેન્ટિકોસ્ટના દિવસે પ્રભુએ નવું ખાદ્યાર પણ આપ્યું. તો આ આપણે 4 જોઈ ગયા છે. હવે આપણે 5મા પર આવી જઈએ. 5, 6 ને 7 આજે 3 જોવાના છે. પણ મેં તમને કહ્યું હતું 4 જે થઈ ગયા, 3 થવાના બાકી છે. મેં એમ કીધું હતું કે વખતે. શું કીધું હતું? 4 થઈ ગયા છે, 3 બાકી છે. 3 કયા છે? 23મી કલમની અંદર વાંચીએ છીએ. રણશિંગડાનું પર્વ. શું છે? ધ ફીસ્ટ ઓફ ટ્રમ્પેટ. શું છે? રણશિંગડાનું. હા, એ 5મું છે. 6ઠું છે 27મી કલમમાં 10મા દિવસે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે તમારે પવિત્ર મેળો કરો. ધ ડે ઓફ અટોનમેન્ટ, જેને યોમ કિપુર કહેવામાં આવે છે હિબ્રુની ભાષામાં. યોમ કિપુર, પ્રાયશ્ચિતનો દિવસ. શું કહેવામાં આવે છે? આ બધું તમને થોડું અઘરું લાગશે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છો એટલે, પણ થોડું સહન કરજો અને શીખવા પ્રયત્ન કરજો. ઓકે? અને નહીં સમજાય તો પણ વાંધો નહીં, બેસો. ઓકે? તો યોમ કિપુર એટલે પ્રાયશ્ચિતનો દિવસ, એનું પર્વ ઉજવવાનું છે 7મા મહિનામાં 10મી તારીખે. 7મા મહિનામાં 1લી તારીખે, પહેલા દિવસે રણશિંગડાનું પર્વ છે. 10મી તારીખે પ્રાયશ્ચિતનું પર્વ છે. વાંચીએ છીએ લગભગ મારા ખ્યાલથી ગણનાના 16મા અધ્યાયની અંદર, લેવીના 16મા અધ્યાયની અંદર મારા ખ્યાલથી. હા, લેવીના 16મા અધ્યાયમાં આખો પ્રાયશ્ચિતનો જે પર્વ કેવી રીતે ઉજવવાનું છે, કેવી રીતે પ્રાયશ્ચિત કરવાનું છે. વર્ષમાં એક જ વખત પ્રમુખ યાજક એમાં જાય છે પરમ પવિત્ર સ્થાનમાં. બહુ મહત્વનો એ દિવસ છે લોકો માટે. તો એ પ્રાયશ્ચિતનો દિવસ છે, પ્રાયશ્ચિતનો પર્વ છે, એ બાકી છે. રણશિંગડાનું પર્વ બાકી છે, પ્રાયશ્ચિતનું પર્વ બાકી છે, અને છેલ્લું માંડવા પર્વ એ પણ બાકી છે. શું છે? માંડવા પર્વ બાકી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં 3 પર્વ બાકી છે. સમજાય કે નહીં સમજાય વાત? 4 પર્વ થઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન, એનું દફન, એનું ઉત્થાન અને પવિત્ર આત્માનું આવવાનું. 4 થઈ ગયા. 5મું રણશિંગડાનું પર્વ શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી પાછો આવી રહ્યો છે. શું છે? રેપ્ચર. શું છે? પ્રભુ ઈસુ પાછો આવી રહ્યો છે. આ છે રણશિંગડાનું પર્વ. ડે ઓફ એટોનમેન્ટ, પ્રાયશ્ચિતનું પર્વ. આખો જગત શોક કરશે, રુદન કરશે, અને ઇસ્રાએલ પ્રજા પોતે રડશે, પસ્તાવો કરશે અને પાછા ફરશે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહેલું આગમન અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન. પહેલું આગમન જે રણશિંગડાનું પર્વ છે તે સાયલેન્ટ પ્રભુનું છે, કોઈને ખબર નહીં પડશે મંડળી સિવાય. આપણે જોઈશું આજે. બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. પ્રભુ આજે તમને લાવ્યો છે. પ્રભુની સ્તુતિ થાવ. કોઈને જ નહીં ખબર પડે મંડળી સિવાય. રણશિંગડાનું પર્વ. પ્રાયશ્ચિતનો દિવસનું પ્રભુમાં જાહેરમાં આગમન છે. જ્યારે લોકો જોશે, જે હોય તેને વિંધ્યો તેઓ પણ તેને જોશે, બધાને ખબર પડશે કે પ્રભુ આવ્યું છે. આ છે પ્રાયશ્ચિતનો દિવસનું પર્વ. અને છેલ્લું છે માંડવા પર્વ.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1000 વર્ષ યરૂશાલેમમાં રાજ કરશે દાઉદના રાજ્યસની ઉપરથી, અને મંડળી તેની સાથે રાજ કરવાની છે. એ બધા ગીતો આપણે ગાયા છે. સમજ પડી? એ શું છે? માંડવા પર્વ. સમજ પડી? 4 પર્વ થઈ ગયા, 3 પર્વ બાકી છે. મગજમાં બરાબર ઉતારી લો. 4 પર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન આવ્યો અને ગયો, થઈ ગયું. 3 પર્વ ફરી પાછું આવવાનું છે, તેના સંદર્ભમાં છે. આ બંનેની વચ્ચે એક પતલો મર્મ પ્રભુએ મૂક્યો જે કોઈને ખબર નહોતી. મેં ગઈ વખતે તમને કીધું હતું, કોઈને ખબર, દાનિયેલ જેવા દાનિયેલ મહાજ્ઞાનીને પણ આ હિડન હતું, સંતાયેલું હતું. એને પણ નહીં ખબર પડી, એણે પણ નહીં જાણ્યું, દાનિયેલે પણ. કેમ? પ્રભુએ સંતાડ્યું. માટે જ્યારે દાનિયેલના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ 9મા અને 10મા અધ્યાયની અંદર 70 અઠવાડિયાની ગણતરી ત્યાં આપવામાં આવી છે, પણ એક અઠવાડિયું મિસિંગ છે. જો તમે સ્ટડી કરતા તો તમને ખબર પડશે. હમણાં એને નથી હું જોવા છેડતો અત્યારે, પણ એ જે છે એ લેવીના 23મા અધ્યાયમાં તમે આવો, એ 22મી કલમ છે. લેવી 23 ને 22 વાંચો ઝડપથી. લેવી 23 ને 22. હા હા હા. અહીંયા ગાડી જે પ્રભુએ કહ્યું છે, ખેતરના ખૂણા પૂરેપૂરો કાપી ન લે, તેમજ કાપડીનો મોડ વીણી ન લે, ગરીબને સારું અને વટે માર્ગને સારું તે રહેવા દે. ખેતરની જે ઉપજ જે છે એ કેટલાકના માટે રહેવા દે, પ્રભુએ એવું કીધું. હવે ઇંગ્લિશ પ્રમાણે છે આ તમે રહેવા દો ફોર ધ સ્ટ્રેન્જર, પારકાઓના માટે, ફોર ધ ફોરેનર્સ, જેઓ તમારામાં વિદેશી છે તે લોકો માટે રહેવા દે. એના તું આપણે તમે ખેતરમાં હો ને તો તમારો છેડા પર તમને જે હોય એ બધું વાળીને લો, તમારે રહેવા દેવાનું. એ વાત છે, તમને વધારે ખબર હશે, ખેતર વિશે કામ કરો છો એટલે તમને. ખેતરમાં છેડો પર જે છે તે કોના માટે રહેવા દેવાનું? ગરીબ માટે, વેટુ માર્ગો માટે. વેટુ માર્ગ કોણ છે? પરદેશી અને વિદેશી લોકો જેઓ તમારામાં વસે છે તેઓના માટે રહેવા દે, એવું પ્રભુએ કહ્યું. કોણ છે આ લોકો? કોણ છે? મંડળી. કોણ છે? મંડળી. યાદ રાખો, 4થા અધ્યાય સુધી અને જ્યારે પવિત્ર આત્મા ઉતર્યો ત્યાં સુધી ખ્રિસ્તની વાત ફક્ત યહૂદીઓના માટે હતી. કોના માટે હતી? યહૂદીઓ માટે. વિદેશીનો કોઈ ભાગ, હિસ્સો એમાં હતો. નો પાર્ટ એટ ઓલ. પ્રભુએ સાફ કીધું. ઘણી બધી કલમ છે, પરંતુ હું તમને થોડીક આપી દઉં. જો લુકની સુવાર્તામાં આવો, એક કામ કરીએ, માથીની સુવાર્તામાં આવો. પંદરમો અધ્યાય અને તેની 24મી કલમ. માથી 15 ને 24. હા હા. ઇસરાયેલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય બીજા કોઈની પાસે હું મોકલાયો નથી. આ કોને પ્રભુએ કહ્યું? એક સ્ત્રી હતી જે સિડોનની હતી, 21મી કલમ પ્રમાણે. એણે આવીને પ્રભુને કહ્યું કે મારા દીકરા દયા કર, કે તેને ભૂત વળગેલું છે. પ્રભુએ કોઈ જવાબ નહીં આપ્યો એને. કેવળ પ્રભુએ જવાબ આપ્યો 26મી કલમ. પણ તેણે તેને ઉત્તર દીધો કે છોકરાની લોટલી લઈને કૂતરાને નાખવી વાજબી નથી. 27મી કલમ પર તેણે કહ્યું કે ખરું પ્રભુ. હા હા, તારો વિશ્વાસ મોટો છે. તો પ્રભુએ શું કહ્યું? બસ છોકરાની રોટલી. કોની રોટલી છે? છોકરાની રોટલી. ઇસરાયેલ દેવના છોકરા છે, વિદેશી નહીં. પ્રભુએ શું કહ્યું? કૂતરાઓને નાખવી યોગ્ય, લાઈક ડોગ. ચોઝન પીપલ, પ્રભુના પસંદ થયેલા તેઓના દીકરાઓ છે. બાકીના પ્રભુની દ્રષ્ટિમાં કશું નથી હોતું, નથિંગ. માટે પહેલા કોરિન્થીના પહેલા જ અધ્યાયની અંદર આપણે વાંચીએ 30મી કે જેઓ કઈ વિસાતમાં નહોતા તેઓને પસંદ કરવામાં આવેલા. જ્ઞાનીઓને શરમાવો સારું મૂર્ખોને, બુદ્ધિમાનોને સરકારો મૂર્ખોને, સામર્થ્યવાન શક્તિમાનને શરમાવો સારું નિર્બળોને પસંદ કર્યા. જેઓ કઈ વિસાતમાં નથી તેઓને પ્રભુએ પસંદ કર્યા. તો આ પ્રભુએ તેઓને માટે રાખ્યું. જો એક બીજી કલમ જોઈ લો, માથીની સુવાર્તા 10મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમમાં છો.
10:6, માર્કથી 10:6. પણ તેના કરતા ઇઝરાયલના ઘરના ખોવાયેલા કીડાની પાસે જાઓ હા અને તમે જતા જતા પ્રસિદ્ધ કરો હા કે આકાશ રાજ્ય પાસે આવ્યું છે. હા 5મી કલમમાં છીએ, 5મી કલમમાં છો. ઝડપ. યીશુએ બારેને મોકલીને એવી આજ્ઞા આપી કે હા તમે વિદેશીઓના માર્ગે ન જાઓ, હા વિદેશીઓનો માર્ગ ન જાઓ, સમરીઓના કોઈ નગરમાં ન બેસો, ન પેશો. પણ તેના કરતા ઇઝરાયલના ઘરના ખોવાયેલા કીડાની પાસે જાઓ. હા ઇસ્રાયેલના લોકોની પાસે શિષ્યોનો પણ તેણે મોકલ્યા. સુવાર્તા તેઓના માટે શરૂઆતમાં પ્રભુએ હતી. કોના માટે હતી સુવાર્તા? ઇસ્રાયેલના માટે હતી. હવે જોઈ લો પ્રેરિતોનું કૃત્ય 13મો અધ્યાય 46મી કલમ 46 થી 48 વાંચો. વારાફરતી વાંચીએ. 46 હું વાંચીશ. પ્રેરિતો કૃત્યો 13મો અધ્યાય 46 હું વાંચીશ, 47 તમે એ રીતે. ત્યારે પાઉલે તેમને કહેવાની જરૂર હતી. પાઉલે તેને મારા હિંમતથી કહ્યું કે દેવનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી, પણ તમે તેનો નકાર કરો છો અને અનંત જીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો. માટે જુઓ અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ. હા એ સાંભળીને વિદેશીઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવન માન્યું અને અનંત જીવનને સારું જેટલા નિર્માણ થયેલા હતા તેઓએ વિશ્વાસ કર્યો. તો ઇસ્રાયેલ પ્રજાએ તેનો નકાર કર્યો સુવાર્તાનો. તેઓએ પોતાના હૃદયને કઠણ કર્યા. માટે સુવાર્તા કોની તરફ આવી? વિદેશીઓની પાસે, આપણી પાસે આવી. આપણે પ્રજા જ નહોતા, આપણે તેના લોક જ નહોતા. જોઈ લો લુકની સુવાર્તા 14મો અધ્યાય, લુક ચેપ્ટર 14. લુકની સુવાર્તા 14મો અધ્યાય. થોડી કલમ વાંચાવું છું તો વાંચી લો. 15મી કલમ વાંચો ધર્મથી, ઝડપથી વાંચો. એ વાત સાંભળીને તેની સાથે જમવા બેઠેલામાંના એકે તેને કહ્યું કે કયું? દેવના રાજ્યમાં જે રોટલી ખાશે હા. તેને ધન્ય છે. તેને ધન્ય છે. 16મી કલમ. પણ તેણે તેને કહ્યું કે હા. કોઈ એક માણસે રાતનું મોટું ખાણું કર્યું અને ઘણાને નોતર્યા. હા. 17મી કલમ. વાળું વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ કરવા મોકલ્યો. આમંત્રણ માટે મોકલ્યા. કે ચાલો હમણાં બધું તૈયાર થયું. બધું તૈયાર છે. 18મી કલમ. સર્વ એકે મતે બહારનું કાઢવા. હા બધા બહારનું કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે હા મેં ખેતર વેચાતું લીધું છે, હા તેથી મારે ત્યાં જઈને તે જોવાનું અગત્ય છે. હા હું તને વિનંતી કરું છું કે હા મને માફ કર. મને માફ કરો. પછી બીજો ત્રીજો બધા બહારનું કાઢવા માંડ્યા. હવે ટૂંકાણમાં ત્યાંથી 23મી કલમ પર આવી જાઓ, 22મી કલમ પર, 21મી કલમના છેલ્લા ભાગ પર આવો. ત્યારે બીજા પાના પર, ત્યારે ઘરધણીએ ગુસ્સે થઈને પોતાના દાસને કહ્યું કે હા શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલ્દી જઈને દરિદ્રીઓને, અપંગોને, આંધળાઓને તથા લંગડાઓને અહીં તેડી લાવ. અહીં તેડી લાવ. 22મી કલમ. તે દાસે કહ્યું કે હા. સાહેબ, તારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે હા અને હજી પણ જગા છે. 23મી કલમ. ધણીએ દાસને કહ્યું કે હા સડકે તથા પગથિયે હા પગથિયે જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ હા કે મારું ઘર ભરાઈ મારું જાય. ઘર ભરાઈ જાય. પછી 24મી કલમ. કેમ કે હું તમને કહું છું કે હા પેલા નોતરેલા માણસોમાંના કોઈ પણ મારું વાળું ચાખશે નહીં. નોતરેલાઓમાંથી કોઈ ચાખશે નહીં. બહારથી આંધળા, અપંગ, લુલા, ગરીબ, દરિદ્રો તેડી લાવ, મારા ઘરમાં તેડી લાવ. તેઓ જેઓ બોલાવાયેલા નહોતા, જેઓને આમંત્રણ આપવામાં આવેલું નહીં, તેઓને દેવે આ ભાગ રાખ્યો કે તેઓ અંદર આવે, બેસે. શેમાં? દેવના સંકલ્પમાં, દેવના ઘરમાં. એ કોણ છે? આપણે છે. કોણ છે? હા આપણે છે. આપણી કોઈ હેસિયત નહીં વાલાઓ, ડોગ જેવા આપણે, કૂતરાના સમાન. આપણને દેવના છોકરાની રોટલીમાં કોઈ ભાગ નહીં, કોઈ હિસ્સો નહીં. ટેબલ પર હાથ મૂકવાનો પણ રાઈટ નહીં આપણને. એવાને પ્રભુએ અંદર નાખ્યા. રોમિયોનો પત્રમાં આવો. રોમિયોનો પત્ર 9મો અધ્યાય 24મી કલમ વાંચો. એટલે આપણા પર જેઓને તેણે કેવળ યહૂદીઓમાંથી નહીં યહૂદીઓમાંથી નહીં વિદેશીઓમાંથી પણ કર્યા
વિદેશીઓમાંથી પણ તેડ્યા છે. તેઓ પર પોતાના મહિમાની સંપત્તિ હા. જમાવવાની અરજી હતી. હા, તો તેમાં શું ખોટું? તો તેમાં શું ખોટું છે? હવે 11મો અધ્યાય 25મી કલમ. 11મો અધ્યાય 25મી કલમ. કેમ કે હે ભાઈઓ, હા. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, હા. માટે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે હા. ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે. એ રહસ્ય વિશે તમે અજાણ્યા રહો, હા. એવી મારી ઈચ્છા નથી. સાંભળ્યું? એ રહસ્ય વિશે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા. આ રહસ્ય હતું. શું હતું? આ શું રહસ્ય હતું? વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે, આપણે અંદર આવી જઈએ માહે. માટે પ્રભુએ શું કર્યું? ઇસ્રાયેલને કઠણ કર્યા. શું કર્યા? ઇસ્રાયેલને કઠણ કર્યા પ્રભુએ. જો એ કઠણ નહીં થયું હોત તો આપણી પાસે સુવાર્તા નહીં આવતા વાલાઓ. રાહુલે કીધું ને કે તમે પોતે સુવાર્તાનો નકાર કરો છો, માટે અમે વિદેશી તરફ ફરીએ છીએ. પૃથ્વીના છેડા સુધી તે તારણ સાધક થાય, સર્વને પ્રકાશ મળે, સર્વ અંધકારમાં બેસેલાઓને અજવાળું જોવા મળે. માટે તેના દીકરાને આ અહીંયા સુધી, ભારત સુધી, આ છેવટના ગામો અને અંતરિયાળના ગામો સુધી દેવે કેવી કૃપા કરી કે તેઓ અંદર આવી જાય, માહે આવી જાય, સંપૂર્ણતામાં આવી જાય. વોટ અ ગ્રેટ પ્રિવિલેજ ઇટ ઇઝ. હવે વાંચી જાઓ 9મો અધ્યાય, રોમિયોનો પત્ર 9મો અધ્યાય. તો એણે શું કર્યું છે તે તમે જોઈ લો. 25મી કલમ. 9:25, રોમી 9:25. વળી હોશિયામાં પણ તે એમ જ કહે છે કે હા. જે મારા લોક ન હતા હા. તેઓને હું મારા લોક, અને જે વહાલી ન હતી હા. તેને હું વહાલી કહીશ. લોકો નહોતા મારા લોક કહીશ, જે વાલા નહોતા તેઓને મારા વાલા કહીશ. પછી અને જે ઠેકાણે તેઓને એવું કહેવામાં આવ્યું હતું હા. કે તમે મારા લોક નથી, હા. તે ઠેકાણે તેઓ જીવતા દેવના દીકરા કહેવાશે. વન્ડરફુલ. ફરી વાંચો. જે ઠેકાણે એવું કહેવામાં આવ્યું હતું, અને જે ઠેકાણે તેઓને એવું કહેવામાં આવ્યું હા. હતું કે તમે મારા લોક નથી, નથી, તે ઠેકાણે તેઓ જીવતા દેવના દીકરા કહેવાશે. જીવતા દેવના દીકરા કહેવાશે. દીકરાઓનો હક હતો મેજ પરની રોટલીનો, પુત્રને નહીં. પણ હવે આપણે શું કહે છે? જીવતા દેવના દીકરા કહેવાશે. મોટો પ્રિવિલેજ, કેવો હક! હવે આપણે દેવના દીકરા છે, માટે એ મેજ પરની રોટલીમાં પણ ભાગ છે. વાહ! શું તમે જાણ્યું? આ ભાગ પ્રભુએ રાખ્યો. વેટે માર સ્ટ્રેન્જરને પ્રભુ એમાં હક આપ્યો. કોઈને નહીં ખબર હતી વાલાઓ કે વિદેશીઓને પ્રભુ પસંદ કરવાનો છે. ખબર જ નહોતી. પ્રબોધકોને નહીં, જેટલા આ પુરાતન કાળમાં આવી ગયા એ લોકોને કોઈને નહીં ખબર હતી કે પ્રભુ મંડળી પ્રભુના મગજમાં છે કે વિદેશી લોકો બી ઉદ્ધાર પામવાના છે. એ લોકો એમ જ માનતા હતા યહૂદી જો પસંદ થયેલા તેઓ જ પ્રભુના માટે એના સંકલ્પમાં કે એના ઈરાદામાં આવનાર સ્વર્ગમાં રાજ પામશે. વિદેશીઓ માટે કોઈ ઠેકાણું જ નહોતું. એફએસીઓનો પત્રમાં આવો. એફએસી ચેપ્ટર 3, એફએસીઓનો પત્ર તેનો 3જો અધ્યાય. એફએસી તેનો 3જો અધ્યાય 4થી કલમ વાંચો. તે વાંચીને તમે ખ્રિસ્તના મર્મ વિશે ખ્રિસ્તના મર્મ રહસ્ય અચ્છા મારી માહિતી જાણી શકશો. 5મી કલમ. તે જેમ તો હમણાં તેના પવિત્ર પ્રેરિતોના તથા હા. પ્રબોધકોના આત્માથી પ્રગટ થયેલો છે, હા. તેમ આગલા જમાનામાં માણસોના જાણવામાં આવ્યો ન હતો. હા. પછી એટલે કે વિદેશીઓ ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તા દ્વારા અમારી સાથે વતનમાં ભાગીદાર, શરીરના અવયવો શરીરના અવયવો, તેના વચનના સહભાગી છે. વચનના સહભાગી છે. બરાબર સમજો તમે. આગલા જમાનાના પ્રેરિતોને, પ્રબોધકોને આ પ્રગટ થયેલું જ નહીં. આ મર્મ કે સુવાર્તા દ્વારા વિદેશીઓ આવશે એની પાસે, આ મર્મ પ્રભુએ પાઉલને આગળ પ્રગટ કર્યો. સૌથી પહેલા પિત્તરને કર્યું પ્રેરિતોના કૃત્યોની અંદર. જ્યારે આકાશથી બધું અલગ 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 જાતના પ્રાણીઓ આવ્યા ત્યારે પિત્તરને ખબર પડી કે દેવનું મનસુબો શું છે. મારીને ખા. દેવે જેને શુદ્ધ કર્યું છે તેને તું અશુદ્ધ ગણીશમાં. એ કોણ હતા? વિદેશીઓ. જાનવરના સમાન. કોઈ આપણી વેલ્યુ નહીં, કોઈ આપણી વિસાદ નહીં, કોઈ આપણી સુધી લે નહીં, કોઈ રીતે પસંદગી નહીં પામેલા એવા આપણે. પરંતુ દેવે આપણને પસંદ કર્યા, દેવે આપણને બોલાવ્યા. તેના અત્યંત પ્રેમને લીધે દૂર દેશમાંથી તેણે પોતાની પ્રીતિથી આપણને ખેંચ્યા, એના વધસ્તંભના પ્રેમથી આપણને ખેંચ્યા. આપણા હૃદયમાં પસ્તાવો આપ્યો, આપણા હૃદયમાં વિશ્વાસ આપ્યો.
જેથી કરીને આપણે તેનો સ્વીકાર કરી શક્યા એની કૃપાથી, કાર્યોથી નહીં, રખીને કોઈ અભિમાન કરે. સમજાય વાત? તો આ શું હતું? 8મી કલમ પ્રમાણે, હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું અને સર્વને સર્જનાર દેવનો યુગાનો યુગથી ગુપ્ત રાખેલો મર્મનો વહીવટ શું છે તે તેઓને સંભળાવું. યુગોથી આ ગુપ્ત હતું, કોઈને જ ખબર નહોતી. એથી મંડળી એને પ્રભુએ પ્રગટ કરી. તમે બીજા જેમ વાંચશો ને, તમને ત્યાં લખવામાં આવેલું છે કે તમે વિદેશી હતા, 2 સુન્નતિ હતા. જો 11મી કલમ, તમે વિદેશી હતા, દેશ સંબંધી, હાથે કરેલી સુન્નતિ, 2 સુન્નતિ કહેતા હતા. 12મી કલમ, ખ્રિસ્ત રહિત, ઇસરાયેલના પ્રજાપણાના હક વગરના તથા વચનના કરારથી પારકા, જગતમાં આશા રહિત, દેવ વગરના એવા હતા. એ આપણી કન્ડિશન હતી, એ આપણી સ્થિતિ હતી. ખાલી આપણા રોગ મટી ગયા, આપણા ઘરમાં સારી એ આવી ગઈ, એટલી વાતથી ખુશી નહીં થાવ. દેવે તમને શાના માટે બોલાવ્યા છે, તમારું મૂલ્ય કેટલું પ્રભુએ ગણ્યું છે, એનાથી તમે ખુશી થાવ. પ્રભુએ સાફ કહ્યું, તમારું નામ આકાશમાં જીવતા જીવનના પુસ્તકમાં લખેલું છે, તેના લીધે તમે હરખાવ. ભૂતો નીકળે છે એના લીધે હરખાવ, એટલું નહીં. ઠીક છે, એના માટે આપણે સ્તુતિ કરીએ છીએ પ્રભુની કે આપણા પાપ, આપણા રોગ પ્રભુ દૂર કર્યા, આપણામાં સતાવનારું હતું એને દૂર કર્યું, ઘરમાં આશીષ નહોતી, ખેતરમાં આશીષ નહોતી, પ્રભુએ આપી. એ બરાબર છે, એની માટે ના નથી, પણ એનાથી વિશેષ તમને હાયર કોલિંગના માટે દેવે બોલાવ્યા છે. ઉચ્ચ તેડાના માટે, પવિત્ર તેડાના માટે, સ્વર્ગીય તેડાના માટે પ્રભુએ આપણને બોલાવ્યા છે. નામ દઈને બોલાવ્યા છે. જેઓના નામ જીવનના પુસ્તકમાં લખેલા હતા તેઓએ વિશ્વાસ કર્યો. પ્રેરિત કૃત્યના 14મા અધ્યાયમાં આપણે વાંચી ગયા. તો આ મંડળીનો ભાગ હતો. એનીવે બહુ લાંબુ નથી કરતો, હવે ફટાફટ આવી જઈએ લેવીના પુસ્તકમાં 5મું જે છે પર્વ, એની ઉપર. લેવી તેનો 23મો અધ્યાય, લેવીનું પુસ્તક 23મો અધ્યાય અને તેની 24મી કલમ. ઇસ્રાએલ પુત્રોને એમ કે 7મા માસને, તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ એટલે રણ શિંગડાની શાક યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો. રણ શિંગડું વગાડીને તેઓને બોલાવવામાં આવતા. હવે બહુ સમય બહુ જાય છે એટલે હું તમને ટૂંકાણમાં કહી દઉં. તમે વાંચશો તો ગણનાના પુસ્તકના 10મા અધ્યાયની ત્યાં આગળ લખવામાં આવ્યું છે. જો બીજી અને 20મી કલમ ફટાફટમાં કહીશ, તમે ચાહો તો લખી લો, તમારા સમયમાં સ્ટડી કરજો. ગણનાનું પુસ્તક 10મો અધ્યાય તેની 2જી કલમ. તું પોતાને રૂપાના 2 રણશિંગડા બનાવ, તે ઘડતર કામના બનાવ, અને તું તેઓને જમાતના બોલાવવાના તથા છાવણીની ચાલી નીકળવાના કામમાં લે. 10મી કલમ. અને તમારા ઉત્સવને દિવસે ને તમારા મુકરર પર્વને દિવસે તમારા માસોમાં આરંભમાં તથા ધન્યાર્પણ તમારા સત્રપણ યજ્ઞના રણશિંગડું વગાડો. શાના માટે? તમારે દેવની હજુરમાં તમારે સારું સ્મરણાર્થે થશે. સિલ્વરના, રૂપાના અથવા ચાંદીના રણશિંગડા બનાવવામાં આવતા હતા 2. હવે તમે આખું અધ્યાય વાંચશો ને તો ત્યાં લખેલું છે, એક રણશિંગડું વાગતું તારા આગેવાનો આવતા અને અધિકારી આવતા. બીજું રણશિંગડું વાગતું ભય સૂચક રણશિંગડું હતું. કયું હતું? ભય. જ્યારે યુદ્ધ થવાનું હોય ત્યારે રણશિંગડું વાળવા ત્યારે તેઓ ભેગા થતા. આ રણશિંગડું શાના માટે વગાડતા હતા તે લોકો? જેથી કરીને લોકો ભેગા થાય. શાના માટે થાય? 5મું રણશિંગડું એટલા માટે પ્રભુએ જે લોકોને આપ્યું કે તેઓ ભેગા થાય. શાના માટે? માંડવા પર્વના માટે. શાના માટે? મેં તમને કહ્યું કે મુખ્ય તો 3 જ પર્વ છે. એક છે બેખમી રોટલીનું પર્વ, જે ઈશાન માસ, નિશાન માસ કે અબીબ માસમાં પહેલા વખતે થાય છે. બીજું જે છે તે સિવાન માસ, જે 3જો મહિનો છે તે વખતે થાય છે, તે સાબ્બાત પર્વ, સાબ્બાતનું પર્વ એ બીજું, અને ત્રીજું માંડવા પર્વ. આ મુખ્ય 3 પર્વ છે. પણ પહેલામાં બીજા 3, વચ્ચે 1 અને બીજા છેલ્લામાં 3, એમ કરીને 7 ભાગ પાડેલા છે. તો છેલ્લું જે પર્વ છે એ મુખ્ય પર્વ તો માંડવા પર્વ છે. શું છે? માંડવા પર્વ શાના માટે આપતા હતા? ઉજવણી કરવાના માટે. શાના માટે? ઉજવણી કરવા. જ્યારે તું કનાનમાં જશે ત્યારે તમે માંડવા પર્વ કરજો, ઉજવણી કરજો. એ તું યાદ કરે કે તું મિસરમાંથી નીકળ્યો, ત્યારે તું આખા અરણ્યમાં તું તંબુમાં રહ્યો. શેમાં રહ્યો? હા, તંબુમાં રહ્યો. એ યાદ કર, ભૂલી નહીં જા. તું મુસાફિર હતો, તું યાત્રી હતો. એ યાદ કરવાના માટે પ્રભુ એને કોઈને 7મા મહિનામાં કીધું તમારા માંડવા પર્વ માટે ભેગા થવાનું. વર્ષમાં 3 વાર તેઓ ભેગા થવાનું હતું. વર્ષમાં પર્વ ઉજવવાના માટે 3 વાર ભેગા થવાનું હતું. તો આ માંડવા પર્વ માટે સૌથી પહેલા રણશિંગડાનું પર્વ આવે છે.
રણશીંગડું વગાડીને તેઓને ભેગા કરવામાં આવવામાં. હવે આવો સમય આવી ગયો છે. શાનો? આનંદનો. માંડવ પર્વ શાનો છે? આનંદનો પર્વ છે. તમે વાંચશો પુનર્નિયમના 16મા અધ્યાયની અંદર, તમે વાંચશો ગણનાના 29મા અધ્યાય. મારી પાસે સમય નથી બધી રેફરન્સીસ વંચાવવાનો, તમે તમારા ઘરે સ્ટડી કરજો. પુનર્નિયમ 16મા અધ્યાયમાં વાંચશો તમે, ગણનાના પુસ્તકના 29મા અધ્યાયમાં તમે વાંચશો. માંડવ પર્વ શું છે? આનંદનું પર્વ છે. શું છે? આનંદનું પર્વ. આનંદ કરવા, ઉજવણી કરવા માટે. પરંતુ જોઈ લઈએ એક કલમ ઇમ્પોર્ટન્ટ છે માટે જોડાયેલો છું. ઘરના ના લેવીમાં જ છે. લેવી 23 અને તેની 29મી કલમ. લેવી 23 ને 29. કેમ કે જે જન તે દિવસે આત્મકષ્ટ નહીં કરે તે પોતાના લોકો મધ્યથી અલગ કરાશે. આ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી, છેલ્લી તક પ્રભુ આપતો હતો કે તેઓ આવે, રણશીંગડાનો અવાજ સાંભળીને આવે. બીજું, તેઓ આત્મકષ્ટ કરે, અને ત્રીજું, તેઓ માંડવ પર્વમાં ભાગ લે. જો નહીં આવે તો તેઓ પોતાના લોકથી અલગ કરાય. હંમેશના માટે તેઓના માટે અલગતા હતી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ અગત્યનું છે. નવા કરારમાં મેં તમને કીધું આ બાકી છે, હવે નવા કરારમાં આવી છે. સૌથી પહેલા નવા કરારની અંદર રણશીંગડાનું પર્વ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વિશે બોલે છે. બીજા આગમન વિશે. કોના વિશે બોલે છે? તમે લીંબરડાથી આવો છો કેટલા જણા? લીંબરડાથી? હા, ચાલો. તો હું તમારા ત્યાં આવ્યો હતો, તમને ખ્યાલ હોય તો. મેં તમને સંદેશો આપ્યો હતો, મેસેજ શું આપ્યો હતો યાદ છે તમને લોકોને? શું? હા, લોટનું જીવન અને નૂનું જીવન પર મેં આપ્યું ને તમને. નૂના દિવસો અને લોટના દિવસો. પ્રભુના આવવાના દિવસે તેવા દિવસો આવશે. પ્રભુના આગમન વિશે જ મેં સંદેશો આપેલો, તમને ખ્યાલ હોય તો. હા કે નહીં? આજે પણ આ જ વાત તમને રિપીટ પ્રભુ કરાવી રહ્યો છે. પ્રભુનું આગમન, પ્રભુનું આગમન, પ્રભુનું આગમન. વલાઓ દિવસ પૂરા થઈ ગયા છે, છેલ્લા દિવસો આવી ગયા છે. ગમે તારે પ્રભુ આવશે. ક્યારે આવશે? ગમે ચોરની માફક. અહીંયા જ મોજ મજામાં, અહીંયા જ રહેવું છે આખી જિંદગી. ઘર, મકાન, ગાડી, બંગલા, લગન બગન બધું રહી જશે અહીંયા. વાલાઓ એકદમ પ્રભુ આવી જશે, એકદમ રણશીંગડું વાગશે. પ્રભુના વચન પ્રમાણે લાસ્ટ ટ્રમ્પેટ કહેવામાં આવે. શું કહે છે એને? છેલ્લું રણશીંગડું વાગતા. શું પ્રભુ કહ્યું? છેલ્લું રણશીંગડું. એ કોણ સાંભળશે? જેઓએ પહેલું રણશીંગડું સાંભળ્યું છે તેઓ જ છેલ્લું રણશીંગડું સાંભળશે. પહેલું રણશીંગડું શું હતું? ઉદ્ધારનું કામ. શું છે? ઉદ્ધારની સુવાર્તાનું રણશીંગડું એ પહેલું છે. જેઓએ સુવાર્તા સાંભળી, વિશ્વાસ કર્યો, જીવન પ્રભુને સોંપી દીધું, તેઓ જ છેલ્લું રણશીંગડું સાંભળશે. બીજા જગતના લોકો રણશીંગડું સાંભળશે નહીં. હવે જ આવી જાઓ ઝડપથી માથીની સુવાર્તા. રેફરન્સીસ જોઈ લઈએ ફટાફટ. આપણે એકદમ ફાસ્ટ ટ્રેનની જેમ ફટાફટ જવાનો છે આજે. હે કે મારે આજે એને પૂરું કરવું છે. માથીની સુવાર્તા 23મો અધ્યાય, 24મો અધ્યાય અને તેની 31મી કલમ વાંચો. અને રણશીંગડાના મોટા અવાજ સહિત હા. પોતાના દૂતોને મોકલશે. હા. તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી હા. એના પસંદ કરેલાઓને એકઠા કરશે. અને રણશીંગડાનો મોટા અવાજ સહિત તે પોતાના દૂતને મોકલશે. કોણ? પ્રભુ. ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી કોને એકઠા કરશે? કોને લખ્યું છે ને? પસંદ કરેલા ને, ચોઝન. બીજાને નહીં, જો પસંદ કરેલા છે. તેડાયેલા ઘણા છે, પસંદ કરેલા વેરી ફ્યુ, બહુ જ ઓછા. લાખોની સંખ્યામાં અહીંયા ગાડી છે. મને ખબર નથી એ દિવસે કેટલા ઊંચકાશે. મને ખબર નથી કેટલા પ્રભુને મળવાને તૈયાર છે. મને ખબર નથી કેટલા પ્રભુની સાથે સાથે ચાલે છે, નજીકની ચાલ. પ્રભુની વાણી સાંભળે છે, શુદ્ધતામાં, પવિત્રતામાં પ્રભુની સાથે એકતામાં રહે છે.
મેળાવડો કરે છે, મોટી મોટી મિટિંગો કરે છે, મોટી મોટી સેવા, એ વિશે નથી લખ્યું પ્રભુએ. નો, જેઓ તેને મળવાને તૈયાર છે, જેઓ એના આવવાનું આગમન પ્રિય જાણે છે, જેઓ તેની સાથે સાથે ચાલે છે, તેઓને લેવાના માટે તે આવી રહ્યો છે. માટે આ જે છે રણશિંગડાનું પર્વ જે છે એ પ્રભુનું સાયલેન્ટ આગમન વિશે બોલે છે. કેવું? સાયલેન્ટ એટલે શાંત રીતે, કોઈને ખબર નહીં પડશે. વાલો, હવે આ પણ એક મર્મ છે. તમે બરાબર હવે તમને ધ્યાનથી સમજો. પ્રભુ છે ને બે રીતે આવવાનું છે. પહેલી વાર જ્યારે આવશે ત્યારે કોઈને ખબર પડશે નહીં. એ 31મી કલમમાં લખ્યું છે, મેં તમને કહ્યું તે. અને કેવી રીતે આવશે? 27મી કલમ જો, 27મી કલમ. જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, હા તેમને માનવિકાનું આવું હા, થશે. એક ચમકારાની જેમ વીજળી આમ ચમકીને આમ છટ કરીને કેવી જતી રહે છે, એવો પ્રભુ એકદમ આવી જશે. કોઈને નહીં ખબર પડશે, ખબર પડશે નહીં. હવે જો 32મી કલમથી લઈને 50મી કલમ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે તો તમારે શું કરવાનું છે અને કોણ તે અવાજ સાંભળશે રણશિંગડાનો તે વિશે લખ્યું છે. હવે બધું સમય નથી બહુ ડિટેલમાં કહેવાનો, પરંતુ હું થોડી વાતો તમને કહી દઉં. જો 32મી કલમ. હવે અંજીર પરથી તેનું દ્રષ્ટાંત શીખો. કોના પરથી? અંજીરી ઉપરથી. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય, પાંદડા ફૂટવા માંડે, ત્યારે તમે જાણો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે એટલે બારણા આગળ જ છે. હું તમને ખચિત કહું છું, એ બધા પૂરા નહીં થશે, પેઢી ગુજરી નહીં જશે, ત્યાં સુધી આ પેઢી ગુજરી નહીં જશે. પછી બધી ઘણી કલમ લખેલી છે, 39 ને બધી છોડી દઉં છું, પણ 42મી કલમ. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે. 43મી કલમ વાંચો પણ એ જાણો કે ચોર સાથે સાથે. પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે. એ જો અધર્મી જાણતો હોત તો તે જાગતો રહે ને પોતાના ઘરમાં તેને ખાતર. હા, એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. 50મી કલમ. તો જે તમારી જાણવાની વાત નથી, જે ઘડીએ જાણતો નથી, તે વખતે તે જાગવાની આવશે. જાણતા નથી, ધારતા નથી, વાટ જોતા નથી. 3 વસ્તુ લખી છે અહીંયા ગાડી. ત્યારે ચોરની માફક કોઈને નહીં ખબર પડે. આપણે ઘરે ચોરી કરવા તો આપણે ખબર છે રાતે ચોર આવવાનો છે, જાગતા જ બેસી ગયા સંભાળા, આંખ બી બંધ નહીં થવાની. આમ ખબર ને કે ચોર આવવાને ખબર હોય તો કેવાય આપણે ઘેરની આખી રાત એકદમ એક્યુરેટ વોચમેન બની જઈએ આપણે. એમ છે બહુની વાત, એવું કહેવા માંગે છે. વોચમેન બનો, તમે જાગતા રહો, કે ખબર જ નથી ક્યારે આપણે આવીશું. બાપ સિવાય ઘડી કોઈ ખબર નથી, સંતાડાયેલી છે. તો પ્રભુ અચાનક આવી જશે રણશિંગડાના સાદની સાથે. હવે આવી જાઓ થેસલોનિકાના પત્રમાં ઝડપથી. ત્યાં આગળ ઘણી વાતો હતી માર્મિક, તમે જો બધું કહેવા જવા ને તો બહુ સમય જશે. અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. અંજીરી કોણ છે? કોણ છે અંજીરી? કોઈને ખબર છે? પ્રભુએ કહ્યું કે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો, એવું પ્રભુએ કીધું. કોણ છે અંજીરી? બાળક સાહેબ, કોણ છે અંજીરી? એનીવન? ઇસરાયેલ પ્રજા છે અંજીરી. કોણ છે? હા, પ્રભુ ત્યાંથી પસાર થયો અને અંજીરી પરથી તેણે અંજીરી માંગી, પણ તે લીલું છમ હતું, પણ ફળ લાગેલા નહીં. ખબર છે ને? પ્રભુએ શ્રાપ આપ્યો અને અંજીરી સુકાઈ ગઈ. 2000 વર્ષ સુધી સુકાઈ રહી. સમજ પડી વાતમાં? પ્રભુને સ્વીકાર્યો નહીં, વધસ્તંભ પર જડી દીધો મહિમાના પ્રભુને. ત્યારે જ પ્રભુએ કહ્યું તારા પર એક પથ્થર પર બીજો પથ્થર રહેશે. 70 જ વર્ષ પૂરા થયા. તીતસ નામનો રોમન સૈનિક આવ્યો, સેનાપતિ અધિકારી, દહેશ કરી નાખ્યું આખું યરુશલેમ, બધાને કાઢી લૂંટીને લઈ ગયો. આખું યરુશલેમ દેશ જ નહોતો. 2000 વર્ષથી દેશ હતો નહીં ઇસરાયેલ. 1948માં દેશ બન્યો. ખબર છે ને? પ્રભુએ શું કહ્યું? અંજીરી આવે, એના પાંદડા ફરી એને અંજીરી આવી, દેશ બન્યો. સમજો 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 વાતને. સમજ પડે છે? ઇસરાયેલ દેશ બન્યો. પ્રભુ ભરીને બધાને એકઠા કર્યા ઇસરાયેલ દેશમાં, એના લોકોને. આજે ઇસરાયેલ દેશ છે. કેટલા વર્ષથી? 50 થી ગણો, 60, 70, 80, 90, 100, 10, 70 વર્ષ થયા ને? કેટલા વર્ષ થયા? 70 વર્ષથી દેશ છે. ત્યાં બીજી એક માર્મિક વાત લખી છે, બરાબર ધ્યાનથી વાંચી હોય તો તમને લોકોને.
આ પેઢી ગુજરી નહીં જશે. શું લખ્યું પ્રભુએ? આ પેઢી ગુજરી નહીં જશે. એક પેઢીનો સમય કેટલો છે ખબર છે? 80 વર્ષ, 70 વર્ષ અને બળના કારણે 80 વર્ષ. ઇબ્રાહિમ વિશે કહ્યું કે 400 વર્ષ સુધી, એટલે 4 પેઢી સુધી તેઓ ગુલામીમાં રહેશે. એક પેઢીની ઉંમર કેટલી? 100 વર્ષ. કેટલી? ઇસરાયલ પ્રજા બની 1948માં 70 વર્ષ પૂરા થઈ ગયા. વધારે વધારે 100. આનો અર્થ છે. સમજાય વાત? બહુ જ નજીક છે પ્રભુ, બહુ જ નજીક. બારણા આગળ જ પ્રભુ છે. 100 વર્ષમાં પૂરા નહીં થશે, પ્રભુ આવી જશે. હું એમ કહેવા માંગુ. 70, 80, 90 આવી જશે પ્રભુ. આ બધી માર્મિક વાતો સમજો, તમારા કાન ખોલીને સમજો વાતને. પ્રભુ ગમે ત્યારે આવી જશે. હવે આવી જાઓ પહેલા થેસલોનિકીના પત્રની અંદર 4થો અધ્યાય. ઝડપથી પહેલું થેસલોનિકી 4. 14મી કલમ વાંચો. 14, 15, 15મી કલમથી વાંચો. 15મી કલમ. એમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે હા પ્રભુના આવતા સુધી હા આપણામાંના હા જેઓ જીવતા રહેનાર છે હા તેઓ ઊંઘેલાઓની પહેલા જતા નથી. નથી. 16મી કલમ. કે પ્રભુ પોતે ગર્જના ગર્જના સહિત સહિત, પ્રભુ કૃતિ વાણી સહિત વાણી સહિત, તથા દેવના હા રણશીંગડા સહિત આકાશમાંથી ઉતરશે. દેવના રણ શિંગડા સહિત ક્યાંથી ઉતરશે? આકાશમાંથી હા. ઉતરશે. પછી ખ્રિસ્તમાં જેઓ ઊંઘેલા છે હા. તેઓ પ્રથમ ઉઠશે. પોતે ખ્રિસ્ત આકાશમાંથી ઉતરશે દેવના રણ શિંગડાની સાથે, ટ્રમ્પેટ અને દૂતોની વાણીની સાથે, મધ્ય આકાશમાં. નીચે નહીં, બરાબર સમજજો. પૃથ્વી પર નહીં, આકાશમાં જ, અધ્ધર જ, ઉપર જ એ આવશે. કોઈને નહીં ખબર પડે, પરંતુ વિશ્વાસીઓ જેઓ મરી ગયા છે, તેઓ જેઓ જીવતા થયા છે, તેઓ તેની વાણી સાંભળશે અને તેઓ ઊભા થશે. સૌથી પહેલાં જેઓ મરેલા છે ઈસુ ખ્રિસ્તમાં, તેઓ ઉઠાડાશે. અને આપણામાંના જેઓ જીવતા રહ્યા છે તેઓ ગગનમાં તેને મળવાના માટે તણાઈ જશે. વાંચો 17મી કલમ. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે હા તેઓ ગગનમાં હા પ્રભુને મળવા સારું હા તેઓની સાથે હા વાદળામાં તણાઈ જશે. હા આપણે તણાઈ જઈશું, આમ ઉપર ઉંચકાઈ જઈશું, જેને રેપ્ચર ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. ઉંચકાઈ જવું પ્રભુના માટે પહેલા આગમનમાં, જ્યારે રણ શિંગડું વાગશે. સમજાય છે મારી વાત બરાબર ધ્યાનથી? હવે કેટલીક ઇમ્પોર્ટન્ટ વાત છે, તમને ત્યાં આગળ થોડું ધ્યાન દોરી દઉં. 15મી કલમ, 14મી કલમ પહેલા જો. ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે, આ બરાબર ધ્યાન ટીક માર્ક કરી દો. 14મી કલમ. ઈસુમાં, ઇન ક્રાઇસ્ટ જેઓ ઊંઘી ગયેલા છે તેની વાત લખી છે. પછી 15મી કલમ, આપણામાંના જેઓ જીવતા રહેનારા છે. પાઉલ પોતાના વિશે અને વિશ્વાસીઓની વાત કરી, જગતની વાત નથી કરી રહ્યો. બહારના લોકો જો વિશ્વાસ નથી કરતા તેઓની વાત નથી કરી રહ્યો. કોની વાત કરે છે? જેઓ ખ્રિસ્તમાં છે. જો ખ્રિસ્તી છે તેઓ નહીં, જો ખ્રિસ્તમાં છે. અલગ છે બંને વસ્તુ. નામથી ખ્રિસ્તી, મારા મા બાપ ખ્રિસ્તી હતા, મારો જન્મ ખ્રિસ્તી. ખ્રિસ્તી નહીં, ખ્રિસ્તમાં હોવા જોઈએ આપણે. ઇન ક્રાઇસ્ટ. સમજ પડે છે? ઇન ક્રાઇસ્ટ, ખ્રિસ્તમાં આવું. કોઈ વાર સમજાવીશ તમને શું છે ખ્રિસ્તમાં આવું. તો જેઓ ખ્રિસ્તમાં છે, જેઓ ખ્રિસ્તીમાં એટલે જીવનથી ખ્રિસ્તમાં છે, તેઓ ઉઠશે. આ પહેલી વાત. બીજું, તેઓ આ અવાજની સાથે, રણ શિંગડાની સાથે ફેરફાર થઈ જશે. શું થઈ જશે? તેઓ રૂપાંતર પામશે. પહેલું કરંથી તેનો 15મો અધ્યાય. પહેલું કરંથી 15મો અધ્યાય 51-52મી કલમ. પહેલું કરંથી વાંચો. જુઓ હું તમને એક રહસ્ય કહું છું. હા, રહસ્ય છે આ. આપણે સર્વ ઊંઘીશું નહીં. ઊંઘીશું નહીં. પણ છેલ્લું રણશીંગડું વાગતા જ લાસ્ટ ટ્રમ્પેટ, છેલ્લું રણ શિંગડું વાગતા જ, એક ક્ષણમાં આજના બંધારામાં હા આપણા સર્વનું હા રૂપાંતર થઈ જશે. રૂપાંતર થઈ જશે. પછી કેમ કે રણશીંગડું વાગશે હા રણ શિંગડું વાગશે, અને મુએલા અવિનાશી થઈને ઉઠશે. ઉઠશે. આપણું રૂપાંતર થશે. હા 53મી કલમ. કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે. હા અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે. અવિનાશીપણું, જેનો નાશ નહીં થાય એવું
અને બીજું શું છે? અમરપણું ધારણ કરવું પડશે, અનપેરિસેબલ, જેનો નાશ નહીં થાય એવું, અને હંમેશા જીવશે એવું. શું ધારણ કરશે? શરીર. શું ધારણ કરશે? શરીર. આ શરીર પાપનું શરીર છે, આ શરીર વિનાશી શરીર છે, મૃત્યુને લાયક શરીર છે, દેવના કોપની નીચે શરીર છે. આ બદલાઈ જશે. શું થઈ જશે? ટ્રાન્સફર, રૂપાંતર થશે. ક્યારે? રણશિંગડાનો અવાજની સાથે. જેઓ સાંભળશે બદલાઈ જશે, જેઓ સાંભળશે બદલાઈ જશે. જેઓ નહીં સાંભળે તેઓ એવા ને એવા જ રહેશે. જો કબરમાં છે તો કબરમાં જ રહેશે, ઉઠશે પણ નહીં. ઉઠશે પણ જો સાંભળશે તેઓ ઉઠશે. એ સાદમાં એક પાવર છે, તાકાત છે, પણ તેઓના માટે છે કે જેઓ તેની સાથે સાથે ચાલ્યા, એના માટે વિશ્વાસયોગ રહ્યા. જેઓના શિર છેદ થયા તો પણ તેઓ વિશ્વાસમાં રહ્યા. આપણે તો પાપની સામે નથી લડી શકતા. જો દુઃખ સહન કરવાનું આવે, જો કસોટી આવે, જો સતાવણી આવે, કેવી રીતે ઊભા રહીશું? આવી રહ્યા છે દિવસો કસોટીના. આ સમજો બરાબર, સતાવણીના દિવસો આવી રહ્યા છે, ગંભીર દિવસો આવી રહ્યા છે. પણ હજુ તો આપણે પાપની ઉપર જ જઈ પામી શકતા નથી. રોજ પડ જીવન જીવીએ છીએ. પ્રભુ મને આ પેલું આપ, મને આપ, અહીંયાની આસપાસ ગોળ ગોળ ફર્યા કરીએ છીએ. કેવી રીતે એના તણાઈ જઈશું એની સાથે? કેવી રીતે ઉચકાઈ જઈશું? એને મળવાના માટે કેવી રીતે તૈયાર થઈશું? પ્રભુ કહે છે આ વિનાશી પણ અવિનાશી તાણું પામશે. એ વાત પછી પૂરી થશે. આપણે એ વાંચીએ છીએ, અરે મરણ તારો જય ક્યાં, તારો ડંક ક્યાં, પાપનું સામર્થ્ય. કલોસીના પત્ર 1 અધ્યાયની 29માં લખવામાં આવ્યું છે, ખ્રિસ્ત કે જે આપણા મહિમાની આશા છે. શું છે? ક્રાઇસ્ટ ઇઝ અ હોપ ઓફ અવર ગ્લોરી. આપણો મહિમા ક્યાં છે? ખ્રિસ્ત જે આપણી આશા છે. વિદેશીઓમાં એમ લખ્યું છે, તમે વાંચજો 28, 29, 27, 28, 29. વિદેશીઓમાં એ આશા આપવામાં આવી. પુનરુત્થાન આપણને કંઈ ખબર જ નહોતી. એ લોકોને શરૂઆતથી શીખવાડવામાં આવેલું હતું. આપણને પ્રભુએ પાછળથી આપ્યું. આપણે અહીંયા હંમેશા રહેવાનું નથી. એવું શરીર આપણને મળશે જે પ્રભુ ઈસુનું હતું. આ દિવાલમાંથી પાર જતો રહ્યો પ્રભુ. આત્મા નથી, શરીર છે. તેના હાથમાં હતો ને કાણા, એ પણ દેખાયા, તેના ગાભી દેખાયા, તેણે રોટલીનો ટુકડો પણ ખાધો, પણ દિવારમાંથી બહાર નીકળી ગયો પ્રભુ. તેઓ લોક મારીને બેઠેલા, પ્રભુ અંદર આવ્યો. એવું શરીર જેઓ હંમેશા તેની સાથે માણસની અવસ્થામાં છતાં દેવના પ્રભુત્વની સાથે રાજ કરવાનું છે. આ છે ટ્રમ્પેટ. સમજ પડી તમને? રણશિંગડું તમારા મગજમાં ઉતારવા દો. શાના માટે પ્રભુ બીજું શાના માટે પ્રભુ રણશિંગડું વગાડવાના છે? ઉચકાઈ જવા માટે તો બરાબર છે, પણ પછી શું થવાનું છે? પ્રકટીકરણ 20મો અધ્યાય. પ્રકટીકરણ 20મો અધ્યાય 4મી કલમ. પછી મેં રાજ્યસને જોયા, હા, અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા, હા, તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. હા, અને ઈશ્વરની સાહેબીને લીધે, હા, દેવના વચનને લીધે તેઓને શિક્ષિત થયો હતો. હા, તથા જેઓએ વાપરની તથા તેની મૂર્તિની પૂજા કરી ન હતી, હા, અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી ન હતી, હા. તેઓના તેઓના આત્મા, બરાબર તમે લખી લેજો, ત્યાં આગળ જે આખું લિસ્ટ આપ્યું છે. કોણ છે આ? તેઓના આત્મા. પછી આત્માને મેં જોયા, તેઓ જીવતા થયા. ખ્રિસ્તની સાથે હા, 1000 વર્ષ રાજ ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કર્યું. 5મી કલમ. મહિલામાંના જેઓ બાકી રહ્યા. તેઓ 2000 વર્ષ પૂરા થતા સુધી હા, જીવતા થયા નહીં. તે 1000 વર્ષ સુધી જીવતા થયા. તે શું છે? એ જ હા, એ જ પહેલું પુનરુત્થાન છે. 6ઠ્ઠી કલમ. પહેલા પુનરુત્થાનના હા, જેને ભાગ છે, હા, એને ધન્ય તથા પવિત્ર છે. હા, એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી. હા, પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે. હા, અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. હા. સમજ પડી? રણશિંગડું માણીને ઉઠાવશે પ્રભુ, આકાશમાં લઈ જશે. 7 વર્ષ આકાશમાં પ્રભુએ રાખ્યો છે મંડળીના માટે. શું કરવાનું છે પછી કહીશ. 7 વર્ષ પછી પ્રભુ પાછો આવશે. આ સેકન્ડ આગમન છે. અને અહીંયા આવીને પ્રભુ 1000 વર્ષ સુધી રાજ કરવાનું છે. શું કરવાનું છે? રૂલ. એ છે માંડવા પર્વ. શું છે એ? માંડવા પર્વ. પ્રભુ અહીંયા રાજ કરવાનો છે.
બાકીના બધા અંદર જ રહેશે કબરમાં. મંડળી આખા વર્લ્ડ પર રૂલ કરશે. આજે દુબઈ ગયા છો કોઈ? ખબર નથી. દુબઈ કેટલું મોટું જબરદસ્ત પ્રભુએ બનાવ્યું, એ લોકોએ બનાવ્યું છે. તમે તેની ઉપર રાજ કરશો. ભલે લોકોએ બનાવ્યું છે પણ મોટા મોટા ઘરો તમારા હશે. અમેરિકા પર તમે રાજ કરતા હશો. પ્રભુનો કોઈ બી દાસ. યરુસાલેમમાંથી પ્રભુ શાંતિનું રાજ છે. વરુ અને ઘેટા, સિંહ અને બકરા સાથે રહેશે. કોઈ મારા પર્વત પર, પવિત્ર પર્વત પર નુકસાન કે કરશે નહીં. કાંટા ઉગતા બંધ થઈ જશે, ગુલાબ જ ઉગશે. શેતાનને 1000 વર્ષ સુધી બાંધવામાં આવશે. વાંચશો તમે 20મો અધ્યાય. આ છે મિલેનિયમ કિંગડમ, જે પ્રભુનો મનસૂબો હતો આદમના માટે, ઈસુ ખ્રિસ્તમાં તે પૂરો થશે. તે રાજ કરશે. દાઉદને જે વચન પ્રભુએ આપ્યું પહેલા સમૂહ, બીજા સમૂહના 7મા અધ્યાયમાં, તારા દીકરામાં એટલે તારા કુળમાં એક આવશે કે જે તારું જેનું રાજ્યસન હું સદાકાળ સ્થાપીશ. માથીની સુવાર્તાના પહેલા અધ્યાયમાં પ્રભુએ કહ્યું તેના પિતાનું રાજ્યસન એટલે દાઉદનું રાજ્યસન તેને આપવામાં આવશે. યરુસાલેમની ગાદી પરથી આવી રીતે માણસોની સાથે તે રાજ કરશે. આ સમજો, સ્વર્ગનું રાજ શરૂ થાય એ પહેલા પૃથ્વી પર પ્રભુએ 1000 વર્ષનું રાજ્ય રાખેલું છે. કેમ? કે નિર્બળતા સાથે ઘેરાયેલું માણસ, ફોલન મેન, પડી ગયેલું માણસ, પાપી માણસ, પણ પ્રભુ ફરીને આ જ માણસમાં નવું શરીર આપીને, પુનરુત્થાનનું શરીર આપીને, પાપ વગરનું શરીર આપીને રૂલ કરાવવાનો છે આખા વર્લ્ડ પર. આ પર્પસ છે પ્રભુનો. સમજ પડી વાતને? માટે પ્રભુ ઉઠાવશે મંડળીને. જેઓ રણસિંહનો અવાજ સાંભળ્યો નહીં, પાપમાં જીવતા હતા, અહીંયા રહી ગયા, તેઓ રહી જ જશે. સમજ પડી વાતમાં? તો આ વાત છે. હવે મારો તો સમય પૂરો થઈ ગયો છે, પરંતુ મારી ઈચ્છા છે કે હું પૂરું જ કરી દઉં આજે આને. લેવીના પુસ્તકમાં આવી જાય ઝડપથી 23મો અધ્યાય. બહુ ફાસ્ટ જઈશું, તમારી 10 જ મિનિટ લઈશ ને 10 મિનિટમાં મારે પૂરું કરી દેવું છે આને. કે વિચારો બહુ બધા છે, સબ્જેક્ટ બી બહુ મોટો છે, અને ખબર નહીં બીજી કોઈ વાર પ્રભુની ઈચ્છા હશે તો જોઈશું. 27મી કલમ. પરંતુ આ 7મા માસનો 10મો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસ તમારે પવિત્ર મેળાવડો કરવો અને તમારે આત્મકષ્ટ કરવું. 10મા દિવસે પ્રાયશ્ચિતનો દિવસ પ્રભુએ આપ્યો. કોના માટે? મંડળી સિવાયના લોકો માટે. ફરી પ્રભુ છેલ્લી તક આપે. મેં તમને કીધું, જો કોઈ આત્મકષ્ટ નહીં કરશે તો તે અલગ, લાસ્ટ ઓપોર્ચ્યુનિટી. હવે આવી જાઓ ઝડપથી. એક માથીની સુવાર્તા 24મો અધ્યાય 30મી કલમ વાંચી જાઓ ઝડપથી. માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે. હા હા હા. હવે તમે બરાબર સમજો. 31મી કલમ જે છે તે એનું સાયલેન્ટ આગમન છે, કોઈને નહીં ખબર પડે. બરાબર સમજો. આ બધું લોકો બધું ગોળ બધું ભેગું કરી નાખે છે. હું તમને બધું સેપરેટ કરીને સમજાવું છું. 31મી કલમમાં જે છે તેનું સાયલેન્ટ આગમન છે. રણશિંગડા સાથે આવશે, કોઈને નહીં ખબર, મધ્ય આકાશે, પૃથ્વી પર નહીં આવે પ્રભુ. મંડળીને લેવા આવશે, મંડળી ઉચકાઈ જશે, જતી રહેશે. બરાબર છે? 7 વર્ષનો ગાળો છે. 7 વર્ષની અંદર પ્રભુ ઇનામ આપવાનો છે. શું આપવાનો છે? કોને? મંડળીને. ઠપકો પણ આપશે, શિક્ષા પણ કરશે. 1 કોરિન્થીના 3 અધ્યાયમાં લખવામાં આવેલું છે, જે કોઈ ઘાસ ખાસ ખોપરા પર બાંધેલું છે બળી જશે. જેણે સોનું, રૂપું, પાષાણમય પથ્થર, જે મૂલ્યવાન પથ્થર બાંધેલા છે, પ્રભુના માટે સેવા કરી છે, પ્રભુ માટે રડ્યા છે, પ્રભુ માટે પ્રાર્થનાઓ કરી છે, દુઃખ સહન કર્યું છે, પ્રભુના માટે કિંમત ચૂકવી છે, તેઓને પ્રભુ બદલો આપશે, ઇનામ આપવાનું છે. 1 કોરિન્થીના 3 અધ્યાયની અંદર 17-18મી કલમમાં એ લખ્યું છે. રિવોર્ડ પ્રભુ આપશે. આપણે સર્વને ખ્રિસ્તના ન્યાયસાની આગળ ઊભા રહેવું પડશે. ખ્રિસ્તનું ન્યાયસાન 2 કોરિન્થી 5મો અધ્યાયની 7મી-8મી કલમની ઉપર લખેલું છે. સર્વને દેવ ખ્રિસ્તના ન્યાયસાની આગળ ઊભા થવું પડશે. આપણે જે કંઈ ભલું મૂંડું કૃપમાં કર્યું છે, વિશ્વાસીઓનો ન્યાય થશે. ક્યાં ગાડી? આકાશમાં. 7 વર્ષના ગાળા પર. 7 વર્ષના ગાળા પર ખ્રિસ્ત વિરોધી પૃથ્વી ઉપર આવશે. 3.5 વર્ષ તે સારું કરશે. ઇસરાયેલ પ્રજાને પણ તે મંદિરમાં બધી છૂટછાટ આપશે. 3.5 વર્ષ પછી તે બદલાઈ જશે. ખ્રિસ્ત વિરોધી પોતાની મૂર્તિ ત્યાં ગાડી મૂકશે ને પૂજા કરાવશે. દાનિયેલના પુસ્તકમાં જે અમંગળપણાની નિશાની ત્યાં દેખાશે તે વિશે લખ્યું છે.
ને ભયંકર સતાવણી યરૂશાલેમમાં વિદેશીઓની યહૂદીઓની થશે, અને જે વિશ્વાસીઓ ઉચકાઈ નથી ગયા પણ રહી ગયા છે તેઓની સતાવણી થશે. 666 નંબરની મોહર હાથ પર ને એના પર મારવામાં આવશે. જે લોકોએ આ 666 નંબરની મોહર માનશે તેઓનું ખાવાનું પીવાનું મળશે. જેઓ નહીં મારશે તેઓને ખાવા પીવાનું મળશે નહીં. અને જેઓએ મોહર મારેલી હશે તેઓ દેવના રાજ્યમાં કદી પ્રવેશ કરી શકશે નહીં. હવે મને જવાબ આપો, એ સમયે વિશ્વાસીઓ કેવી રીતે રિવાઇવ કરશે? કેવી રીતે પ્રભુનો સ્વીકાર કરશે? કેવી રીતે પ્રભુ માટે જીવશે? જીવાય? અઘરું પડશે ને? હા, 6ઠ્ઠો અધ્યાય પ્રકટીકરણનો 6ઠ્ઠો અધ્યાયથી લઈને 15મી અધ્યાય સુધી એ જે વિપત્તિ આવવાની છે તે વિશે લખ્યું છે. તમે તમારા સમયમાં વાંચજો કરજે. વિશ્વાસી માટે સૌથી અઘરું થઈ પડશે તે સમયે. માટે પ્રભુ કહે છે જાગતા રહો, જાગતા રહો. એમાં તમારે જવું નહીં પડે. માટે પ્રભુએ રેપ્ચર રાખ્યું, માટે પ્રભુએ રણસીંગડું રાખ્યું. એ માંગે છે ઉઠાવી લેવામાં આવશે ઉપર. ત્યાં હલવાનનું લગ્ન છે. શું છે બીજું? હલવાનું તો કહેવાનું ભૂલી ગયો, એટલું બધું છે. હલવાનનું લગ્ન છે ઉપર. જેઓને હલવાનના લગ્નમાં આવવાનું આમંત્રણ છે તેઓને ધન્ય છે. ત્યાં હલવાનનું લગ્ન થશે મંડળીનું. માથીની સુવાર્તાના 25માં અધ્યાય જે કુમારિકાઓનું દ્રષ્ટાંત છે ને, 5 સુઈ ગઈ, 5 રહી ગઈ, 5ને જવા મળ્યું, 5ને જવા નહીં મળ્યું. આ વિશ્વાસીઓનું છે. જેઓ વિશ્વાસીઓ સુઈ જાય છે તેઓ રહી જશે અહીંયા. જેઓ વિશ્વાસીઓ ઉપર જશે એ લોકોના લગ્ન જવનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. મધરાતે બૂમ પડી. બૂમ પડી એ શું છે? રણસીંગડું છે. મધરાતે બૂમ પડી, મિડ નાઇટ. જેઓ તૈયાર હતી તેઓ લગ્ન જવનમાં ગઈ. જો તૈયાર નહીં હશે અહીંયા ખ્યાલ આવે છે ને? હું જે વાત કરું છું તમને સમજ પડે છે ને? અચ્છા, સરસ. પ્રભુની સ્તુતિ થાવ. તો હવે અહીંયા ગાડી જે છે આ જાહેરમાં પ્રભુ આવી રહ્યો છે. 30મી કલમ. ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે. હવે પ્રભુ જાહેરમાં આવી રહ્યો છે ને ત્યારે પૃથ્વી પરના સઘળા શોક કરશે. માણસના દીકરાના પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે. હવે શું કહે છે? તેઓ આવતો દેખશે. કોણ? સઘળા કૂડો. વાંચો, પૃથ્વી પરના સઘળા લોક શોક કરશે. આ જાહેરમાં પ્રભુનું આગમન છે. જખારિયાના 14મા અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે તે જૈતૂન નામના પહાડ પર તેના પગ ઉતરશે. ક્યાં ઉતરશે પ્રભુ? યરૂશાલેમમાં, ઇઝરાયલમાં જૈતૂન નામના પહાડ પર તે ઉતરશે પ્રભુ. અને તેની સાથે કોણ હશે? મંડળી જે ઉચકાઈ ગયેલી હતી તે પણ તેની સાથે હશે. જોઈ લો એ કલમ, જખારિયાનું પુસ્તક. જો તમને કલમ નહીં આપીશ તો તમને એમ થશે કે આ ભાઈ પોતાના ગજવાની વાત કરે છે. નહીં, દેવના વચનમાં છે. પણ સમય બચાવવાના માટે આપણે બધી કલમ હું તમને આપતો નથી. 14મો અધ્યાય 4થી કલમ, જખારિયા 14:4. વાંચો ઝડપથી. હા, તેના પગ ક્યાં ઉતરશે? જૈતૂન પર્વત પર ઊભા રહેશે. હા, એ ફાટી જશે પર્વત આખો. અચ્છા, હવે 5મી કલમ, 5મી કલમનો છેલ્લો ભાગ. હા 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 હા, મારો દેવ યહોવા પોતાની સાથે સર્વો પવિત્રોને લઈને આવશે. જે ઉચકાઈ ગયેલા છે તે ઈસુ ખ્રિસ્ત સાથે પાછા આવશે 7 વર્ષ પછી. કેમ આવશે? રાજ કરવાના માટે. શેમ આવશે? કેમ આવશે? લોકોનો ન્યાય કરશે. શું તમે જાણતા નથી કે તમે વિદેશીઓનો ન્યાય કરશો? શું તમે જાણતા નથી કે તમે દૂતોનો ન્યાય કરશો? પહેલા કોરિન્થીના 6ઠ્ઠા અધ્યાયમાં છે. આપણને તેની સાથે રૂલ કરવાના માટે, રાજ કરવાના માટે પ્રભુ બોલાવ્યો છે. જો 9મી કલમ વાંચશો તમે, 14મી કલમ, યહોવા આખી પૃથ્વી ઉપર રાજા થશે. શું થશે? રાજા. 16મી કલમ વાંચશો તો પ્રજાઓથી બચી ગયેલા દરેક રાજાની એટલે સેનાદેવ યહોવાની આરાધના કરવા તથા માંડવા પર્વો પાળવા વર્ષો બરસ આવશે. 19મી કલમ વાંચશો, મિસરને તથા માંડવા પર્વ પાળવા નહીં જનારે સર્વ પ્રજાઓનો ના શું તે સજા કરશે. તો જ્યારે આવશે, પ્રકટીકરણનું પુસ્તક 1લો અધ્યાય, પ્રકટીકરણ 1લો અધ્યાય 7મી કલમ, પ્રકટીકરણ 1:7. બાદલા સહિત આવે છે. હા,
હા, અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. વિલાપ કરશે. હવે પાછા જખારિયામાં આવી જાઓ. જખારિયા 12 ને 10. હું દાઉદના મોરચો પર, યરૂશલેમના રહેવાસીઓ પર તૂફાનો અથવા વિનંતીનો આત્મા રેડીશ. હા, અને મને જો એ વિધિઓ છે મેંદીઓ છે તેની તરફ તેઓ જોશે. તેની તરફ તેઓ જોશે. જેમ કોઈ પોતાના એકને પુત્ર માટે શોક કરે હા. તેમ તેઓ તેને માટે શોક કરશે. હા. અને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુઃખી જાય હા. તેમ તેઓ તેને લીધે દુઃખી થશે. તેને દિવસ દુઃખી થશે. પછી વાંચજો, તેઓ ભારે વિલાપનો અને મિગ્દોનની ખીણના હદાદી રોમનના વિલાપના જેવો ભારે વિલાપ તે દિવસે યરૂશાલેમમાં લોકો ફૂટી ફૂટીને રડશે. ઇસરાયેલને પ્રભુ પસ્તાવો કરવામાં આપશે. અત્યારે તેઓ સ્વીકારતા નથી પ્રભુને, મસીહ તરીકે, ઈસુને. તે દિવસે તેની આંખો ખુલી જશે. જેઓએ તેને વિંધ્યો, અમે જ આને મારી નાખ્યો, અમે જ એને વિંધી નાખ્યો, આ તો મસાયા છે. તે દિવસે ભયંકર વિલાપ અને રુદન તેઓ કરશે. આ છે યોમ કિપુર, પ્રાયશ્ચિતનો દિવસ. કોના માટે? ઇસરાયેલના માટે. સમજાય વાત? સમજાય? ઇસરાયેલના માટે શું છે? પ્રભુ ફરી તક આપશે અને તેઓ તારણ પામશે. શું થશે? ઇસરાયેલ તારણ પામશે. રોમિયોનો પત્ર 11મો અધ્યાય 26મી કલમ. રોમિયો 11:26. અને પછી તેઓ તમામ ઇઝરાયેલ તારણ પામશે. તો તમામ ઇસરાયેલ તારણ પામશે. લખેલું છે કે સિયોનમાંથી હા. ઉદ્ધાર આવશે. હા. તે યાકૂબમાંથી અઢારનું દૂર કરશે. હા, હું તેઓના પાપનું નિવારણ કરીશ, તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે. 29મી કલમ. કેમ કે દેવનું કૃપાદાન થતાં તેડું રદ જાય એવા નથી. ઇસરાયેલના માટે પ્રભુ ફરી કૃપા કરશે કે તેઓ તેની તરફ ફરે. જેમ આપણે જખારિયામાં વાંચી ગયા 14મા અધ્યાયની અંદર, 12મા અધ્યાયની 10મી કલમમાં, હું તેઓની ઉપર કૃપાનો આત્મા તેઓ ઉપર રેડીશ કે તેઓ ફરી પાછા મારી પાસે આવે. પ્રભુ એ લોકોને માટે કૃપા આપશે. આજે તેઓ કઠણ થયા છે કે જેથી કરીને વિદેશીઓ આ પ્રભુને સ્વીકાર કરે. જો તેઓ કઠણ નહીં થયા હોતે આપણે સુધી સુવાર્તા આવશે નહીં. તો પણ દેવે જે તેડું છે એ રદ થઈ જાય માટે પ્રભુ એ લોકોને છેલ્લે પ્રભુ ઉઠાડશે, પસ્તાવાનું દાન આપશે અને તેઓ પણ આપણી સાથે એક થશે. તો આ પ્રાયશ્ચિત દિવસ પ્રભુ તેઓના માટે રાખ્યું. અને લાસ્ટ પર આવી જઈએ, ત્યાર પછી છે માંડવા પર્વ. શું છે? માંડવા પર્વ. લેવીના 23મા અધ્યાયમાં આપણે વાંચી ગયા. મેં તમને શરૂઆતમાં જ કીધું માંડવા પર્વ એકચ્યુઅલ શું છે? આનંદનો પર્વ છે વાલાઓ. 1000 વર્ષ સુધી તેઓ પૃથ્વી ઉપર રાજ કરવાનો છે આપણો પ્રભુ. યશાયાના 11મા અધ્યાયમાં ત્યાં થોડીક કલમ લખી છે, સમય તો નથી પણ તમને 2-3 કલમ વંચાવી દો. યશાયા 11, બહુ બધી કલમો છે પણ બધું નહીં કહું, 2-4 કલમ જોઈ લો. 6ઠ્ઠી કલમ વાંચો. યશાયા 11:6. તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે, વાછરડું સિંહ તથા માતેલા ઢોર એકઠા રહેશે, સિંહ ને વાછરડા. પછી અને નાનું છોકરું તેઓને દોરશે. હા, પછી ગાય તથા રીંછ સાથે ચરશે. હા, તેઓના બચ્ચા ભેગા સૂશે. હા, અને સિંહ ઢોરની પેઠે કડપ ખાશે. હા, ધાવણું બાળક સાપના દર પર રમશે. હા, ને ધાવણ છોડાવેલો છોકરો હા. નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે. 9મી કલમ. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ ઉપદ્રવ કરશે નહીં. પછી તેમ વિનાશ કરશે નહીં. વિનાશ પણ નહીં કરે. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. તે પ્રમાણે થશે. હવે હું તમને ખાલી આપણે રેફરન્સ નથી આપતો, પરંતુ યશાયાનું 61મો અધ્યાય પણ આની ઉપર જ છે. તમે તમારા ઘરે જઈને વાંચજો. મિલેનિયમ પીરિયડ, 1000 વર્ષનું પ્રભુનું રાજ છે. તે સમયે પ્રભુ કેવું હશે તે વિશે ત્યાં આગળ છે. હવે બંધ કરવાનો છું. એક પ્રશ્નની સાથે બંધ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજ કરવાનો છે. શું કરવાનું છે? રાજ કરવાનું છે યરૂશાલેમમાં, તેની ગાદી પર. અને આપણે પણ તેની સાથે રાજ કરીશું. શું કરીશું? આપણે કરીશું. હા કે ના? શું શરત છે ખબર છે તમને? પ્રગટીકરણ
પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય 21મી કલમ. જે જીતે છે હા તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ. બરાબર. જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું. સાંભળ્યું શું લખ્યું છે બહેનોમાંથી? શું વાંચ્યું? વાંચો ને, વાંચો. અને એમને વાંચો. 21મી કલમ. હા, જે જીતે છે તેને ક્યાં બેસવા દઈશ? રાજ્યસન પર. કેમ? વાંચો. હું પણ જીતીને બેઠેલો છું, એમને નહીં, સિફારિશથી નહીં, લાંચ આપીને નહીં, પાછળથી દરવાજાની અંદર આવીને નહીં. કિંમત ચૂકવી છે તેણે, જયવંત થયો છે. આપણો પ્રભુ આપણા માટે પણ એ ચાહે છે. જેઓ જીતશે, જેઓ જયવાન છે, તેઓ તેની સાથે રાજ કરશે, બધા નહીં. સમજ પડી? જ્યારે મહિમાનો પ્રભુ તેના રાજ્યસન પર બેસશે, માથીની સુવાર્તામાં તમે વાંચશો, બહુ બધા રેફરન્સીસ છે, ત્યારે તે શું શું કરશે. તમે પણ જેઓ મારી સાથે પરીક્ષણોમાં છો તેઓ મારી સાથે રાજ્યસન પર બેસશો. જેઓ મારી સાથે પરીક્ષણોમાં છે, જયવાન થયા છો. આજે તમારી પરિસ્થિતિ કેવી છે મને ખબર નથી. ગુપ્તમાં તમે દુઃખોમાં હો, પ્રશ્નોમાં હો, મુશ્કેલીઓમાં હો, ભયંકર તમારી ઉપર સાતાન તમારી પાછળ પડેલો હોય, એન કેન પ્રકારે તમારી વિપત્તિમાં લાવીને, તમને મુશ્કેલીમાં લાવીને તમારી કસોટી થતી હોય, વિશ્વાસ ડગમગી જતો હોય, તેમ છતાં તમે એન્કરેજ થાઓ, હિંમત છોડો નહીં, એને પકડી રાખો પ્રભુને. તમારી વિશ્વાસની સારી લડાઈ લડો, જીતો. હા, જીતો. પ્રભુ આપણે સાથે છે, દેવનું વચન આપણી સાથે છે, વધસ્તંભનું સામર્થ્ય આપણી સાથે છે, પુનરુત્થાનનું સામર્થ્ય આપણી સાથે છે, ઈસુના લોહીની તાકાત આપણી સાથે છે. શા માટે હારેલું જીવન જીવીએ? શા માટે નિરાશ જીવન જીવીએ? શા માટે જે રાજ કરવાનું છે તેને છોડી દઈએ? આપણે જયવાન થાવ. શું થાવ? 1 થી 5 અધ્યાય તમે વાંચજો પ્રકટીકરણનું પુસ્તક. જે જીતે છે તેને, જે જીતે છે તેને, જે જીતે છે તેને એમ લખ્યું છે. આખા 5 અધ્યાય, 4 અધ્યાય પ્રકટીકરણના 4 અધ્યાય. જે જીતે છે તેને, જે જીતે છે તેને, હારેલા માટે કંઈ નથી. સમજ પડી? જો ચાહો છો પ્રભુની સાથે રાજ કરશો, 1000 વર્ષ મરણ થશે નહીં. એ તો તમને કહેવાનું રહી. મરણ થશે 1000 વર્ષ સુધી. આદમ કેટલા વર્ષ જીવ્યો? કેટલા? આદમ કેટલા વર્ષ જીવ્યો? 969 ને? કેટલા? 1000 બી પૂરા કરેલા. હારી ગયેલો એટલે હારી ગયેલો. પ્રભુ આપણને કૃપા આપે. 1000 વર્ષ આપણે પૂરું કરીશું. બધા બહુ મિનિંગ છે, બધા માર્મો છે. વાલાઓ, મારી પાસે સમય નથી બધું બહુ ડિટેલમાં કહેવાનું. તેવો જેવો 1000 વર્ષ તેવો જેવો જૈવન છે તેવો કાઢશે. પ્રાર્થના કરીએ, આંખ બંધ કરીએ વાલાઓ, થોડોક સમય પ્રભુની હજુરમાં થોભીએ. વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુએ આપણી સાથે વાત કરી છે. આપણે એના આગમન માટે તૈયાર